મુક્તો આજે આપણી શરૂઆત, સભાની શરૂઆત, દિવસની શરૂઆત, વર્ષની શરૂઆત હંમેશા પ્રાર્થનાથી થવી જોઈએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં, આત્માનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે. સ્વામી કે જેને ભગવાન પાસે પ્રાર્થના કરતા આવડતું નથી એ ભગવાનનો ભક્ત નથી. આવો શબ્દ મોટા પુરુષે વાપર્યો છે. ભગવાનનો ભક્ત જ નથી. આપણને પ્રાર્થનાની આદત બહુ ઓછી હોય છે. પ્રાર્થનાની ટેવ પાડીએ ભાઈઓ. તકલીફ પડે, મુશ્કેલી આવે, હલવામણ આવે ને પ્રાર્થના કરીએ એ યોગ્ય નથી. હલવામણ આવે જ નહીં જો આપણી નિરંતર પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ તો. આપ સૌને આજે થોડીક પ્રાર્થના વિશે ખૂબ ઊંડી વાત કરવી છે. મુક્તો, પ્રાર્થના એક અદ્ભુત અક્ષીર દવા છે. મહારાજને રાજી કર્યાનો બહુ મોટો ઉપાય છે. દિવસે દિવસે આપણી પાત્રતા જેને વધારવી હોય, આધ્યાત્મિક પાત્રતા વધારવી હોય, એના માટે પણ પ્રાર્થના બહુ જરૂરી છે. કારણ કે આખો કૃપાનો માર્ગ છે. કૃપાના માર્ગમાં પ્રાર્થના વગર છૂટકો જ નથી, ચાલે જ નહીં. મુક્તો કોઈ આંખે અંધ હોય, કોઈ બાળક હોય આંખે આંધળો છે, કાને બહેરો છે, જેને જીભ નથી, જેને હાથ નથી, જેને પગ નથી, એ બાળકને કઈ કઈ બાબતમાં કોકનો આધાર લેવો પડે, કોઈની મદદ લેવી પડે? બધી બાબતમાં. એને જોવું હોય તો એ મદદ જોઈએ, સાંભળવું હોય તો એ મદદ જોઈએ, જમવું હોય તો એ મદદ જોઈએ, જવું હોય તો એ મદદ જોઈએ. બધી બાબતમાં એને મદદ વગર નહીં ચાલે. કારણ કે એ હેલ્પલેસ છે. ભક્તો, ભગવાનના માર્ગમાં પણ જગતમાં ભલે આપણી પાસે આંખો છે, કાન છે, નાક છે, બધું છે, પરંતુ ભગવાનના માર્ગે આપણે એમના દર્શન કરવા માટે આ આંખથી ન થાય. આપણી પાસે આંખ નથી. એમની વાતને સમજવા માટે આપણી પાસે બુદ્ધિ નથી. એમની વાતને સાંભળવા માટે આપણી પાસે આ કાન કામમાં ના આવે. મુક્તો, આપણે ભગવાનના માર્ગે નિરાધાર છીએ અને એટલે આપણે પ્રાર્થના વગર છૂટકો નથી. પ્રાર્થનાની ટેવ પાડીએ. મુક્તો ઉઠતાની સાથે છે. શરૂઆતમાં દિવસ આપણો પ્રાર્થનાથી શરૂ થવો જોઈએ. ઉઠતાની સાથે છે. પથારીમાં આંખ ખુલે એ પહેલી જ મોઢામાંથી શબ્દ પ્રાર્થનાના નીકળવા જોઈએ. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. પ્રાર્થના થવી જોઈએ. સીધો મોબાઈલ નહીં હાથમાં પકડવાનો. આપણને આદત આવી હોય છે, જેવા ઉઠીએ એટલે બાજુમાં મોબાઈલ પડ્યો હોય તરત ચાલુ કરીને આમ જોવા માંડીએ, વોટ્સઅપ કોના આવ્યા, મેસેજ કોના આવ્યા. આ જગતના જીવની રીત છે, આપણી નથી. ભગવાનના ભક્તને ઉઠતાની સાથે જ ભગવાનનો આપણો સંબંધ બંધાઈ જવો જોઈએ. કોન્ટેક્ટ લાઈન, આપણી હોટલાઈન ચાલુ થઈ જવી જોઈએ. અને ઉઠતાની સાથે પહેલું જ શરૂઆત અહીંથી કરવી જોઈએ. સેવક જે ઉઠીને પ્રાર્થના કરે છે, હું આપની આગળ રજૂ કરું છું. તમારે એવી કરવી કે ના કરવી તમારા હાથમાં છે. બાપજી કેવા દિવ્ય પુરુષ છે, સંતો જાણે છે. બાપજી વર્ષોથી, બાપજી કે હું વહેલો 4 વાગે ઉઠીને
રોજ 1.5-2 કલાક મહારાજને પ્રાર્થના કરું છું. ભલે એ એમના માટે નથી કરતા, આપણા માટે કરે છે, પરંતુ રોજ બાપજી કે હું 1.5 થી 2 કલાક મહારાજને પ્રાર્થના કરું છું વહેલા ઉઠી. જો મોટા પુરુષની ક્રિયામાં આપણે લેતા શીખીએ. હાડવુશ 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 હાડવુશ, પ્રાર્થના પછી બધી હાડવુશ. પહેલી પ્રાર્થનાથી શરૂઆત થવી જોઈએ. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. બહુ ઝાઝી ના આવડે તો છેવટ એટલું કરો ઉઠીને તરત, અને દિવસમાં એક વખત નહીં, વારે વારે કોઈ પણ ક્રિયા શરૂ કરો, કોઈ પણ સેવા શરૂ કરો, કોઈ પણ શરૂઆત એનાથી પ્રાર્થનાથી શરૂ કરો. ગાડી હોય ને ગાડી સ્ટાર્ટ કરવી હોય, પ્રાર્થના કરીને પછી જ સેલ મારો. બાઇક હોય તો બાઇક પછી જ ચાલુ કરો, સેલ મારો પછી. આ બાળકો સાયકલો રાખતા હશો, રાખો છો ને મહારાજ સાયકલ? સાયકલ ચાલુ કરતા પહેલા, સાયકલ ઉપર જતા પહેલા, બેસતા પહેલા પ્રાર્થના કરો. આજે મારે તમને એક નાનકડી પ્રાર્થના આપવી છે. એ પ્રાર્થના નિત્ય કરો. જરા બોલાવું છું, હાથ જોડીને બોલો બધા. હે મહારાજ રાજી થજો, રાજી થજો. હે મહારાજ ભેળા પડજો, હે મહારાજ સદાય ભેળા રહેજો, બસ આટલી પ્રાર્થના. મેં ગઈકાલે એક સભામાં ચેક કરાવ્યું હતું, 5 સેકન્ડ થઈ હતી. હે મહારાજ રાજી રહેજો, ભેળા રહેજો અને ભેળા પડજો. 5 થી 7 સેકન્ડ થશે. આટલી પ્રાર્થના કરતો. દરેક ક્રિયાની શરૂઆતમાં આટલી પ્રાર્થના કરો. લાંબી નહીં જમદાર, બસ આટલી જ. અને આમાં નથી ગોખવાનો કોઈ પ્રશ્ન આવતો, નથી સમયનો પ્રશ્ન આવતો, નથી કોઈ નહીં. તે ગમે એટલો બિઝી વ્યક્તિ હોય તો એને આ તો થાય કે ના થાય, પેલા ઇન્ટુ બ્રેકેટ કરવી હોય તો. પ્રશ્ન એ છે, આપણને મૂલ્ય નથી સમજાણું પ્રાર્થનાનું. તો પ્રાર્થનાથી ભર્યા થવાય. પ્રાર્થના નથી થતી એ પણ ખાલી પહોંચે, અને ખાલીપાને ભરવું હોય તો પ્રાર્થના થકી જ ભરાય, ભર્યા થવાય. આપણને ભગવાન પરનો વિશ્વાસ દ્રઢ થાય, ભગવાન સાથે પ્રીતિ થાય, ભગવાનનું પ્રગટપણું થાય, ભગવાનનું કર્તાપણું થાય પ્રાર્થનાથી. આપણે પ્રાર્થના કરી, હે મહારાજ ભેળા પડજો અને ભેળા રહેજો, એટલે કર્તાપણું કોનું? આપણે કોને સોંપી દીધું? આપણું તંત્ર એમને સોંપી દીધું. તો શા માટે આપણે એ તંત્ર, જો આપણું તંત્ર એમના હાથમાં સોંપવાથી જો મહારાજ રાજી થતા હોય ને એ કાર્ય કરતા હોય તો આપણે કેટલી ચિંતા ઘટી જાય, કેટલું ટેન્શન ઘટી જાય. આદત પાડી આવી, આદત સવારથી જ પ્રાર્થનાની ટેવ પાડો મૂકતો. આજે વાત કરીએ છીએ, આપણા વર્ષનું સૂત્ર છે વી વોન્ટ રિઝલ્ટ. આપણે રિઝલ્ટ લેવું છે. હમણાં તમને વિનંતી કરું છું, અહીંથી પ્રસાદ લેવા બધાએ જવાનું છે. આજે જમીન જવાનું છે, પ્રસાદ લઈને જવાનું છે. તો પ્રસાદ લેતા પહેલા, હાથમાં ડીશ લેતા પહેલા, જમતા પહેલા આટલું નક્કી કરજો. વાતે બાળકોને, વિદ્યાર્થીઓને કહું છું, વિદ્યાર્થીઓ તમે સવારમાં ઉઠો, સ્કૂલે જાઓ, તરત પ્રાર્થના. કમ્પાઉન્ડમાં પેસતા જ આપણને યાદ આવી જવું જોઈએ, પ્રાર્થના કરવાની છે, પ્રાર્થના થઈ જવી જોઈએ. ભલે ઊભા રહીને આમ એક પગે ઊભા રહીને કે આમ હાથ જોડીને કરવાની જરૂર નથી, અંદરથી પ્રાર્થના થઈ જવી જોઈએ. શું? હે મહારાજ રાજી રહેજો, ભેળા પડજો, ભેળા રહેજો. બોલો છે બધા, હે મહારાજ રાજી રહેજો, ભેળા પડજો, ભેળા રહેજો. બસ સહેલમ સટ. બાળકો આવડે ને, મોટા નહીં આવડે ને, દાદા નહીં આવડે ને, દાદી નહીં આવડે, બધાને આવડે એવી પ્રાર્થના છે. તો કે બધા માટે કોમન, આ બધા માટે કોમન, દરેક ક્રિયામાં કોમન, દરેક ક્રિયામાં કોમન, દરેક બાબતમાં કોમન, બધામાં કોમન. સોંપીએ મહારાજને. આપણે બહુ આ સુધી આપણે શુષ્ક થઈને, સુનકાર થઈને, પ્રાર્થના નથી થતી એનું કારણ આપણી સુનકાર અવસ્થા છે. પ્રાર્થના નથી થતી એનું કારણ ભગવાન સાથે પ્રીતિ નથી. પ્રાર્થના નથી થતી એનું કારણ આપણો અહંકાર છે. પ્રાર્થના નથી થતી એનું કારણ આપણે જ કરતા બની રહ્યા છીએ. આપણને સોંપતા આવડતું જ નથી, માગતા આવડતું નથી. ભગવાન પાસે માગવાનું છે. કોની પાસે માગશું? તમે થશે કે સ્વામી અમારે માગવાનું?
અરે ભાઈ, આપણે ગમે તે છીએ, ભગવાનના તો આપણે ભિખારી છીએ. ભગવાન આગળ તો આપણે ભિખારી છીએ. સાચી વાત? અરે એ ભાઈ ભિખારી કહેવાય? ખોટું નથી લાગતું ને આવો શબ્દ સાંભળેલો? ભગવાન આગળ આપણે ભિખારી છીએ. તો ભીખ માંગવાની છે ભગવાન પાસે, અને માગ્યા વગર ભગવાન નહીં આપે. તમે કહો ભગવાનને માગવું પડે? હા, ભગવાન જોડે દયા અને કૃપા માગવાની છે. મુક્તો માગે અને ગરજુ થઈને માગે તો ભગવાન જરૂર આપે. સેવક કાયમ એક દ્રષ્ટાંત આપે છે કે તમે 4 રસ્તા ઉપર ગાડી લઈને ઉભા રહ્યા હોય, રેડ લાઇટ હોય, અને કોઈક ભિખારી આવીને તમારી આગળ ભીખ માગે, પેલો કજો કાચ નોક કરશે, તમારો ગ્લાસ બંધ હોય ને તો ગ્લાસ આમ ખખડાવશે. તમે આમ જોવો ને પછી શું કહો ખબર? શરૂઆતમાં આમ કરો, ખબર છે? આમાં પછી ઓલા બીજી વખતે આમ કરે, આમ કગરે. તમે બીજી વખત જોઈને ત્રીજી વખત કરે ને તો ખીજાવ, જાને હવે જાનું મનું જા. પણ એ ઊભો જ રહે, જાય જ નહીં. 4 વખત 5 વખત 6 વખત. બોલો, તમને ગમે એટલા તમે નિર્દય હશો ને, એ વારંવાર માગ્યા કરશે ને, અને બોલો તમને ઈચ્છા થઈ જશે, લાય કંઈક આપું, ખિસ્સામાં હાથ નાખવાનો. તમારો ખિસ્સામાં હાથ જશે, ભલે પછી જે નીકળે એ તમે જે હોય આપશો, પણ કંઈક ખિસ્સામાં હાથ ગયો, દેટ ઇઝ ગુડ ન્યૂઝ. એ સારી વાત છે, સાચી વાત છે, સારા સમાચાર કહેવાય. ખિસ્સામાં હાથ ગયો બસ, એ સારા સિમ્ટમ્સ છે. મુક્તો આપણે પણ 1 વખત 2 વખત 5 વખત 10 વખત ભગવાનની પાસે માગ્યા કરીએ, હે મહારાજ રાજી રહેજો, ભેળા પડજો, ભેળા રહેજો, સદાય ભેળા રહેજો. બસ આટલું માગ્યા કરીએ. મુક્તો મહારાજ જરૂર જરૂર ખિસ્સામાં હાથ નાખશે, જરૂર ખિસ્સામાં હાથ નાખશે. કારણ કે એ તો અતિ દયાળુ છે, અતિ દયાળુ છે, અતિ દયાળુ રે. સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે, વારી બહુ નામીનો. કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય. અંદન વસ્ત્ર રે, આપીને દુઃખ તાળે, કરુણા દ્રષ્ટિ રે, દેખી વામ જ વાળે. પ્રેમાનંદ સ્વામી ગાયું છે કે મહારાજ અતિ દયાળુ સ્વભાવ છે, જરૂર આપી દે. મુક્તો પ્રાર્થના કરતા થઈ આપણે, બસ પ્રાર્થના કરતા થઈ. મુક્તો આ એક ટેવ પાડો. બધાને વિનંતી કરું છું, સંતોને કરું છું, તમને કરું છું. અને મહારાજ જરૂર ભેળા પડે. મુક્તો જરૂર પડે. હા, ધીરજ રાખજો. આપણી ફાઇલ એટલી સારી નહીં હોય ને તો મોડું કરશે થોડું. જોજો 4-5 જણાએ બેંકમાં લોન માટે ફાઇલ મૂકી હોય. કોઈ લાખની મૂકી, કોઈ 10 લાખની મૂકી, કોઈ 50 લાખની મૂકી, કોઈ કરોડની મૂકી, કોઈ 5 કરોડની મૂકી. હવે 5 જણા 5 મિત્રો છે, 5ની ફાઇલ બેંકમાં, એક જ બેંકમાં એક જ મેનેજર જોડે ગઈ. તમને પ્રશ્ન પૂછો, મેનેજર બધાની એક હારે પાસ કરી દે, બોલો 50 લાખ વાળાની 5 કરોડ વાળાની પાસ થઈ જાય, અને બોલો લાખ વાળાની ન પણ થાય. બને કે ના બને? પેલા હવે એને એવો વસવસો કરે કે આને 50 લાખની પાસ કરી દીધી ને, લે મને લાખ માટે ના પાડે છે. પરંતુ એની ફાઇલ અપ ટુ ડેટ હતી, ક્રેડિટ વાળી હતી. અને ત્યાં દેવાળીઓ છું, ત્યાં તેને ચેક કર્યું, ત્યાં એકે બેંકમાં લઈને આપ્યું જ નથી. કશું ક્યાંથી આપે? લાખની નહીં 10,000 ના મળે. સાચી વાત છે. પેલા રિજેક્શન આવે, ફાઇલ રિજેક્ટ થાય. 3 મહિના આટા મારો તો ના મેળ પડે. જેટલી એક વાત સમજી રાખજો, બીજી બેંકો કે બીજા તો એ ફાઇલ પાસ કરે કે ના કરે, પરંતુ હું તમને સ્વામિનારાયણ ભગવાન વતી ખાતરી આપું છું કે મુક્તો આ બેંક એવી છે કે વાર કરશે પણ રિજેક્શન નહીં આપે. વાર કરશે. તમારી ફાઇલ ગંદી હશે, ગોબરી હશે, જરા ચિતરાઈ ગયેલી હશે, ખૈડાઈ ગયેલી હશે. ખૈડાઈ ગયેલી એટલે સમજો છો ને પેલા, આ સુધી આપણે ઊંધું માર્યું હશે, આજ્ઞાઓ લોપી હશે, અભાવ ગુણ લીધા હશે, આ બધી ખૈડાયેલી ફાઇલના સિમ્ટમ્સ છે બધા. મુક્તો અને આ બધું જો આપણું ઊંધું ચતું, આપણે મહારાજને મોટાની મરજીઓ લોપી હશે, આ બધું થયું હશે ને તો એ ફાઇલ ખૈડાયેલી છે. આપણે ઊંધા નવડા ચાલ્યા હશું, મનમુખી જીવન જીવ્યા હશું, મનમાં ફાવે એમ જ કર્યું હશે, આ બધું કર્યું હશે તો ફાઇલ ખૈડાઈ ગયેલી છે. પરંતુ છતાંય વિશ્વાસપૂર્વક મહારાજને પ્રાર્થના કરજો. આ મહારાજ અતિ દયાળુ છે, આપણી ફાઇલ રિજેક્ટ નહીં કરે, મોડું જરૂર કરશે. જો સારી ફાઇલ નહીં હોય તો મોડું કરશે, પણ શ્રદ્ધાને ધીરજ રાખીને મંડ્યારો.
દિવસમાં 5 વખત 25 વખત કોઈ પણ ક્રિયા કરો, આ હવારમાં 1 વખત કરવી ને એવું નહીં, વારે વારે કરો. આપણે અપંગ છીએ, પેલો અપંગ કીધું ને, અપંગને ખાવું હોય તો કોકની હેલ્પ લેવી પડે ને, પાણી પીવું હોય તો હેલ્પ લેવી પડે ને, ચાલવું હોય તો હેલ્પ લેવી પડે ને, જોવું હોય તો હેલ્પ લેવી પડે ને, સાંભળવું હોય તો હેલ્પ લેવી પડે. એમ આપણે સાંભળતી વખતે, જોતી વખતે, જમતી વખતે, ખાતી વખતે, પીતી વખતે બસ આ પ્રાર્થના ચાલુ જ રાખો. કઈ પ્રાર્થના કરો છો? 2 હાથ જોડીને, હે મહારાજ રાજી રહેજો, ભેળા ભળજો, ભેળા રહેજો. કેટલી સેકન્ડ થાય? બોલો, 5-7 સેકન્ડ થાય. મળે આટલો ટાઈમ? દિવસમાં 10-15 વખત 20 વખત કરવાનો થાય, ટાઈમ મળે? અરે કેટલો ટાઈમ આપણે વેડફી નાખતા હોઈએ, જ્યાં ત્યાં જેમ તેમ. ટાઈમ જ છે આપણી જોડે, ક્યાં આપણે બધા આટલા બધા બિઝી છીએ, ટાઈમમાં નવરા છીએ, પરંતુ કરવું નથી. આપણને એવો આગ્રહ જાગતો નથી ભગવાનની, હજુ આપણને એની જરૂર નથી. લબડીએ છીએ ત્યારે દોડીએ છીએ, પણ નહીં, સતત કરો, સદાય કરો. દર્શન કરતી વખતે પ્રાર્થના કરો, ધ્યાનમાં બેસતા પહેલા પ્રાર્થના કરો, કીર્તન શરૂ થતા પહેલા પ્રાર્થના કરો, વિદ્યાર્થીઓને ચોપડી હાથમાં લો તો પ્રાર્થના કરો, નોટ કાઢો તો પ્રાર્થના કરો, હાથમાં પેન લો ને પ્રાર્થના કરો. ટેવ પાડી દો. જો મહારાજ કેવા ભેળા પડે, જુઓ જ ખરા તમે. હું તો બધે મારા પોતાના અનુભવની વાત કરું છું. આ જે વાતો થાય, મને કોઈ દાડો વાંચેલી ને સાંભળેલી વાતો કરવા નથી ફાવતું. સેવકના તો અનુભવમાંથી પાસ થયો ને એ જ વાતો કરવાનું ફાવે, નથી ફાવતું. તો અમે 1980માં જ્યારે સાધુ થયા, મારો અનુભવ એક કહું છું. 1980માં જ્યારે બાપજીએ અમને મહારાજે દીક્ષા આપીને જ્યારે 1980માં સાધુ થયા, ત્યાર પછી હવે ઘનશ્યામનગર મંદિર, એ વખતે આ મંદિર નહોતું, અહીંયા ઈસનપુરે નહોતું, વાસનાએ નહોતું. તો પહેલે જ દાડે બાપજીએ કરી લીલા. બાપજી કે હવે રસોઈ તમારે 2 બનાવવાની, જાઓ રસોડા. જિંદગીમાં રસોઈના રની ખબર નહીં, શું બનાવવું અંદાજે. બાપજી કે જાઓ, તમારે જ રસોઈ બનાવવાની છે, શાક રોટલી બનાવવાની તમારે જ બનાવવાની છે. કે બાપા પણ શાકમાં મસાલા કેવી રીતે નાખો, એક કામ કરો તો. બાપા કે શું? કે બાપા એક તો લખી આપો કે 400 ગ્રામ શાક હોય, 500 ગ્રામ શાક હોય, 500 ગ્રામમાં 30 ગ્રામ મરચું, 20 ગ્રામ મીઠું, 20 ગ્રામ હળદર, આવું લખી આપો, એક લિસ્ટ બનાવી આપો. અને બાપજી એક ત્રાજવાની વ્યવસ્થા કરી આપો, નાનો કાંટો હોય ને એની વ્યવસ્થા કરી આપો. તો અમે માપે જોખીને નાખી શકીએ, નહીતર ખારું થઈ જાય, કાચું રહી જાય, અરે પેલું તીખું થઈ જાય, મોડું રહી જાય. ખબર કેવી રીતે પડે કે આમાં કેટલું મરચું, મીઠું, હળદર નાખવાય? બાપજી શું બોલ્યા ખબર છે? બાપજી કે ઘેર બધા કાંટા રાખતા હશે, બૈરા બધા, આ મહિલાઓ બધા કાંટા રાખતા હશે, જોખીને મસાલા નાખતા હશે. તમને પૂછું, લેવા કાંટા રાખે છે ઘરમાં? તમે અંદાજે એ બધા નાખે છે કે નહીં? બાપજી કે જો સાંભળો, અમને બેન બેહાડ્યો, અને બાપા શું કહે છે? બાપા કે જો આજ પછી કોઈ પણ ક્રિયા માથે આવી જાય, ગભરાવાનું નહીં, પ્રશ્ન નહીં પૂછવાનો કે આવું કેમ કરવું. કોઈ પણ અજાણી ક્રિયા હોય, આપણાથી ખ્યાલ ન હોય, બિલકુલ અજ્ઞાન હોય આપણને, પરંતુ મહારાજને પ્રાર્થના કરીને આગળ વધી જવાનું. કઈ પ્રાર્થના? એ વખતે બાપજીએ મને આ 3 પ્રાર્થના આપી દીધો કે જો સાંભળો. 1980 એ વખતે બાપજી આ 3 બેઠા શબ્દો કહેલા. જો મહારાજને એવું કે મહારાજ રાજી રહેજો, આફત ભેળા પડજો, ભેળા રહેજો અને ભેળા પડજો. આટલું કરીને પ્રાર્થના તમારે નાખજો. એમાં કાંટાની જરૂર નહીં પડે, ચપટીની જરૂર હશે તો ચપટી જ મીઠું ના ખાવશે મહારાજ. જો આટલી જરૂર હશે તો આટલું જ ન ખાવશે, અને આટલી જરૂર હશે તો આટલું ન ખાવશે. કે પણ બાપા અમે આપણે અત્યારે તો 4 જણા છીએ, પછી 14 જણા કોઈ થઈ જાય ને 14ની રસોઈ બનાવવાની શું કરવાનું? બાપજી કે 14ની રસોઈની એમને ખબર છે કે નહીં કે કેટલું મીઠું મરચું નાખવાનું. બસ આપણે પ્રાર્થના કરવાની, મહારાજ ભેળા પડજો, ભેળા રહેજો, રાજી રહેજો. બસ આટલે પ્રાર્થના કરીને તમારે નાખવાનું. મહારાજ નાખશે ને મહારાજ ભેળા બળશે એટલે બધું સારું જ થશે.
આ પહેલે દિવસે બાપજી અમને રસોડામાં પહેલા જતા પહેલા આપ શીખવાડ્યું હતું. એ અનુભવ કરીને અમે રસોડામાં ગયા, પ્રાર્થના કરીને મરચું વહેલું જિંદગીમાં પહેલું મરચું મીઠું નાખ્યું. બીક તો ફફડાટતો હતો, ખરું મહારાજ જમશે કે ફેંકી દેશે થાળી, સમજ્યા. બાપજી જમાડશે શું કરવાનું? બાપજી જમાડતા પહેલા જો કે કેવી સરસ રસોઈ થઈ, જો આ મહારાજ ભળ્યા, આ મહારાજ ભળ્યા. પહેલું જ કહ્યું, અનુભવ કરીને હું કહું છું આ વાત. સંતો આપણે બાપજી અમે કથા કરતા પહેલા એવું કે સંતો કથા નથી આવડતી એવું નહીં વિચારવાનું. કોઈ નવા સંતો એને કીધું એક જાઓ કથા કરવા જવાનું છે, નહીં નથી આવડતું એ વિચાર જ નહીં કરવાનો. જવાનું, બેસી જવાનું, વિશ્વાસપૂર્વક મહારાજને પ્રાર્થના કરીને, હે મહારાજ રાજી રહેજો, ભેળા બળજો, ભેળા રહેજો, ભેળા બળજો ને ભેળા રહેજો, બસ. અને પછી ધનાઈને મહારાજ બોલે. પછી આપણે માથે નહીં રાખવાનું મારે કેવું, અમારે શું બોલવું ને કેમ બોલવું, બધું હોંપી દીધું એમને. એટલે બધું એમને બધી ખબર હોય કોને કેવી જરૂર છે. સામે બેઠેલા બધાને ઓળખે છે, આપણને મૂર્તિયાઓ છીએ, આપણને બધાને ઓળખે છે. કોણ કેવો છે ને ખુરશીવાળાને કેવી જરૂર છે ને આગળવાળા બાળકોને કેવી જરૂર છે ને મોટાને કેવી જરૂર છે ને બધી એમને ખબર પડે કે નહીં પહેલા. અને એ બધું પછી જેવી જરૂરિયાત હોય ને અમે એવું પીરસે. કે ડાયાબિટીસ વાળો કેટલા છે ને મજબૂત કેટલા છે બધી એમને ખબર હોય. એટલે પીરસવાની એમને હોંપી દેવું. તમારા ધંધામાં પણ વિનંતી કરું છું મુક્તો, તમે ઓફિસ જાઓ ને ઓફિસમાં પગ મૂકતા પહેલા પ્રાર્થના અંદરથી થઈ જવી જોઈએ. મહારાજ રાજી રહેજો, ભેળા ભળજો, ભેળા રહેજો. કાઉન્ટર ઉપર બેસો, પ્રાર્થના કરો. કોઈને ફોન કરવાનો હોય, પ્રાર્થના કરો. બોલો, કોઈ પણ કાર્ય કરો, પ્રાર્થના સિવાય નહીં કરવાનું. વિદ્યાર્થીઓને કીધું એમ બુક કાઢો, પ્રાર્થના કરીને કાઢવાની. બુક ખોલતા પહેલા પ્રાર્થના કરવાની. નોટબુક કાઢો, પ્રાર્થના કરવાની. પેન હાથમાં લો, પ્રાર્થના કરવાની. પીરિયડ શરૂ થાય, પ્રાર્થના કરવાની. બીજો પીરિયડ શરૂ થાય, પ્રાર્થના કરવાની. ઇન્ટરવલ પડે, રિસેસ પડે, પ્રાર્થના કરવાની. છૂટતી વખતે પ્રાર્થના કરવાની. ઘેર આવીને પ્રાર્થના કરવાની. રસ્તામાં પ્રાર્થના કરવાની. તમે કહેશો સ્વામી શું પ્રાર્થના? તમે ભૂત વળગ્યું પ્રાર્થનાનું? હા, ભૂત વળગાડવું પડશે. આપણે પ્રાર્થનાનું ભૂત વળગાડવું પડશે. અને જુઓ મહારાજ કેવા ભેળા પડે ભાઈઓ. અક્ષીર દવા છે પ્રાર્થના, પણ આપણને ટેવ નથી, હેબિટ જ નથી આપણને પ્રાર્થના કરવાની. એટલે નીકળતી જ નથી અંદરથી. લાંબી ના આવડે તો કઈ નહીં, આટલી ટૂંકીને ટચ તો આવડે કે ના આવડે પહેલા. કેટલા કરશો આજથી? ચલો ચાલુ કરશો. ક્યારે? આવતીકાલથી, પરમ દિવસથી, આજથી કે અત્યારથી? ચલો બધા બે હાથ જોડીને શરૂ કરી દઈએ આપણે. હે મહારાજ રાજી રહેજો, ભેળા ભળજો અને ભેળા રહેજો. હે મહારાજ રાજી રહેજો, ભેળા ભળજો અને ભેળા રહેજો. સૂતા પહેલા પ્રાર્થના કરવાની. મુક્તો તમને ચેલેન્જ સાથે કહું છું, 2-4 વખત આવી પ્રાર્થના કરીને હે મહારાજ. સૂતા પહેલા થોડુંક જો વધારે થાય તો સારું. મહારાજ દિવસ દરમિયાન કોઈનો હોય તો તમારા સંતોનો, ભક્તોનો કોઈનો જાણે અજાણે મનકર્મ વચને અભાવ આવી ગયો હોય, અવગુણ આવી ગયો હોય, મહારાજ માફ કરજો, ક્ષમા કરજો, બસ દયાળુ, કે મારાથી આજ્ઞા વિરુદ્ધ વર્તી ગયું હોય તો માફ કરજો, રાજી રહેજો, દયા કરજો. હવે 1-2 જો પ્રાર્થના એડ કરીને સુઈ જાઓ મુક્તો, હું તમને ખાતરીપૂર્વક કહું છું, બોલો ભૂંડું સ્વપ્ન પણ નહીં આવે. બોલો ભૂંડું સ્વપ્ન નહીં આવે. પ્રાર્થનાની અજબ તાકાત છે. પ્રાર્થના એટલે રીતસર આપણી મહારાજની આધ્યાત્મિક શક્તિ જનરેટ થાય, એનાથી જબરજસ્ત જનરેટ થાય. પ્રાર્થના મહારાજની કૃપા જનરેટ કરવાનું માધ્યમ છે. કૃપા જનરેટ થાય. હવે કૃપા જોઈતી છે આપણે તો જનરેટ થાય જરૂરી છે. આપણી પાસે જે જનરેટર છે, પ્રાર્થના જનરેટર છે એક જાતનું, અને એનાથી કોઈની જોડે, અને આપને એથી આગળ કહું મુક્તો, વિશ્વાસ હોય તો કહું આગળ એક વાત મુક્તો, બોલો કદી પણ તમારે અમારી પાસે વારંવાર દોડવું પડે છે, નહીં દોડવું પડે. તમારી હોટલાઇન ચાલુ થઈ જશે. હોટલાઇન એટલે સમજ્યા ને પેલા, ડાયરેક્ટ ભગવાન સાથે તમારી લાઈન ચાલુ થઈ જશે. બોલો, હું મહારાજને પ્રાર્થના કરું તમારા બધા વતી, હે મહારાજ આ જેટલા રોજ દિવસમાં 25 વખત પ્રાર્થનાની ટેવ પાડે, ગણવાનું નથી હો, આ તો આશરે, હે મહારાજ ઓછામાં ઓછું 25 વખત પ્રાર્થના કરે, હે મહારાજ તમે ડાયરેક્ટ હોટલાઇન આપી દેજો. તમારે અમારી પાસે નહીં આવવું પડે, પ્રાર્થનાઓ લઈને નહીં આવવું પડે, આ કામ નથી થતું, ના નથી થતું, ના નથી થતું, નહીં આવવું પડે.
તમે સ્વયંભૂ મહારાજ પાસે પ્રાર્થના કરશો, મહારાજ તમારા કામ કરશે. બોલો. હા, ફરી કહું છું, ધીરજ રાખજો. તમારી આગળની ફાઇલ, ભૂતકાળની ફાઇલ સારી નહીં હોય તો વાર લાગશે. બધાને એક સરખી જલ્દી કેમ નથી સાંભળતા આ વિચાર ના કરશો. જરૂર સાંભળશે, વાર લાગશે. હવે તમારી ફાઇલ કેવી છે એમને ખબર છે. એમના કોમ્પ્યુટરમાં બધું જ ફીડઅપ થયેલું છે, એટલે એમને ખબર છે. આપણે ભલે એમ માનતા હોય કે આપણી ફાઇલ બહુ સરસ છે ને કેમ આમ થાય છે, નહીં, કેવી સરસ છે બધી એમને ખબર છે. એમની ઉપર છોડવાનું. આપણને તો આપણે સરસ જ લાગીએ. સાચી વાત છે પેલા. આપણે તો એમ જ લાગે કે હું તો સરસ જ છું. નહીં, એ બધી એમને ખબર છે. તો કે પણ મેં કોઈ દાડા આમ નથી કર્યું, ભગવાન મારી સામું કેમ નથી જોતા? નહીં, વિચાર જ ના કરશું. આપણું કોમ્પ્યુટર ખોટવાય, એમનું કોમ્પ્યુટર ક્યારે ખોટવાય એવું નથી. ખોટવાય એટલે સમજાય પેલા, ક્યારે બગડે એવું નથી. અપ ટુ ડેટ જ ચાલે છે. માટે કોઈ દિવસ સંકલ્પ કર્યા વગર પ્રાર્થના કરો. તો સકામ અને ન કરો, નિષ્કામ ભાવે પ્રાર્થના કરો. બસ આમાં બધું આવી જાય. હે મહારાજ, રાજી રહેજો, ભેળા પડજો અને બેળા રહેજો. બસ એમાં કાંઈ, મહારાજને બધું ખબર છે ક્યારે શું કરવું એમ. પણ વિનંતી કરું છું, મુક્તો પ્રાર્થના કરજો, ધીરજ રાખીને કરજો. આપણે લોકો અધીરિયા થઈ જઈએ. અમારે સ્વામિનારાયણ ધામ પર એક દિવસ રાત્રે સભામાં સંતોએ વાત કરી. વિદ્યાર્થીઓની સભા હતી. સંતોએ વાત કરી કે વિદ્યાર્થી મુક્તો, તમારે પરીક્ષા આવે છે આવતા વીકમાં. ઘણાના વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે હારું અહીં બધું આવડે પણ પરીક્ષા હોલમાં નથી આવડતું, કંઈ યાદ નથી રહેતું. આવા વિદ્યાર્થીઓના ઘણી વખત પ્રશ્નો હોય, કશું યાદ નથી રહેતું. આવા ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા. સંતોએ જરા હિન્ટ્સ આપી કે ભાઈ તમે પ્રાર્થના કરો, વાંચતી વખતે પ્રાર્થના કરો, પછી પ્રાર્થનાનું અનુસંધાન ખૂબ રાખો અને પ્રાર્થના કરો, ભજન કરો, સ્વામિનારાયણ ચાલુ રાખો અને પ્રાર્થના કરો. મહારાજ બેડા પડશે, બધું યાદ રહેવા માંડશે. હવે શુક્રવારે સાંજે આવી વાત કરી રાત્રે સભામાં. વચ્ચે શનિવાર ગયો, રવિવારની વહેલી સવારે 5 વાગે સેવક 6 વાગે મંગળા આરતીમાં ગયો. આરતી પતાવીને સંતાશ્રમમાં આવતો હતો ને પાછળ એક મુક્તરાજ, એક મારો વિદ્યાર્થી પાછળ દોડતો બૂમો પાડતો આવે, હે સ્વામીશ્રી ઉભા. તો આમ જોયું, શું જ બોલ્યા? કે સ્વામી એક બાજુ આવો, અંગત વાત કરવી છે. લે, મેં કીધું ગુંડા, આ બધા મારું લોહી પીવે, તું પીશ? અંગત વાત કરવી છે, અંગત વાત કરવી છે, અંગત. આમને બધું અંગત હોય, તારે અત્યારથી અંગત શું છે પેલા? કે સ્વામી ખાનગી છે, જરા આવો ને એક બાજુ. હેડ ભાઈ, મૂળ તો તમારા બાળકો ને. મહારાજ ના હોય તો આવું ના કરે, તમારા હોય તો જ આવું કરે. એક બાજુ લઈ ગયો મને, કે મેં કીધું બોલશું જ પહેલા, અત્યારના પોરમાં કેમ પકડ્યો મને તે? મને કે સ્વામી જો પમદાર સાંજે મૂર્તિ સ્વામીએ કહ્યું હતું કે પ્રાર્થના કરજો, ભજન કરજો, બધું યાદ રહેવા મળશે. સ્વામી પમદાર રાતનો કરું છું, મારું નથી યાદ રહેતું હજુ. કેટલા કલાક થયા? તો કે પમદાર રાતે. એટલે આ ભલા માણા તારી ફાઇલ હારી નથી, વાર લાગશે, પણ મંડ્યો રે તું. આવો અધીર્યો ના થાય. જો આ એટલા માટે વાત કરું છું, આપણે બધા આના કાકા છીએ. આપણે આવું કરીએ. આવી કંઈક પણ વસ્તુ કહેવામાં આવે ને કે પ્રાર્થના કરો, મહારાજ બેડા પડશે, એટલે આપણે તરત જ અડધો કલાકમાં તો આપણને ઘણું થઈ જાય. અડધો કલાકમાં રિઝલ્ટ માગીએ. કેમ જ ભગવાન હજુ સાંભળીને. ધીરજ રાખજો, મંડ્યા રહેજો. જરૂર સાંભળશે. ખાતરીપૂર્વક કહું છું મુક્તો, ખાતરીપૂર્વક કહું છું, જરૂર સાંભળશે, પણ મંડ્યા રહેજો. એમાં કમી ના આવવા દેશો. બસ કરે જ રાખો. ગરજો હશો તો થશે. આપણને ગરજ નથી, ભૂખ નથી એટલે નથી થતી. નોકરીની જરૂર હોય ને, એક જગ્યાએ અરજી કરીને કદાચ કોઈ એપોઇન્ટમેન્ટ લેટર ના આવે અથવા તો ઇન્ટરવ્યુ ના આવે તો આપણે પછી અરજી કરવાનું બંધ કરી દઈએ છીએ. અરે બીજી વખત, ત્રીજી, ચોથી, 5મી, 10, 15, 20, 25 કર્યા જ રાખીએ છીએ કે નહીં? તો ક્યાંક નંબર લાગી જાય છે કે નહીં? પહેલા કર્યા જ રાખીએ છીએ. કેમ? આપણને ગરજ છે એટલે કરીએ છીએ, ભૂખ લાગી છે એટલે કરીએ છીએ. આ પેલા એમઆર જોજો તમે. એમઆર હોય ને, કોઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે કોઈ? આમાં એમઆર છે કોઈ? મહાપુરુષ નથી.
આ એમઆર છે. હવે એમઆર ને તમે પૂછજો, સમજ્યા? બોલો, એ ડોક્ટરોના ત્યાં ઘણા એમઆર મને કે સ્વામી અમે ડોક્ટરના ત્યાં મારા 2 કલાક બેહાડ્યો 12 વાગે લાઈનમાં. બોલો, હવે એને મળવું હોય તો 2 કલાક દર્દીઓ આયા રાખે ને એ અમને લાઈનમાં બેહાડે રાખે. બેવાજો, દર્દી પતે પછી બોલાવું છું. 2 કલાક બેહાડે ને પછી અંતે કે આજ નિકાલ આવજો. બોલો, તો કે તમે કંટાળો હતા કે ના સ્વામી રોજ 2-4 ડોક્ટરની એપોઇન્ટમેન્ટમાં આખો દાડો જતો રહે, પણ અમને એક શ્રદ્ધા અને વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે કોક દાડો 2-4 દાડે નંબર લાગી જશે, ક્યાંક આપણી દવા પ્રિસ્ક્રિપ્શનમાં લખશે કે આપણો કામ થઈ જશે. મુક્ત તો એક નોકરીની, એક એમઆરને થોડી કમિશનની જરૂર છે, તોય તે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે દુકાને ફરે છે. તમે જો, દવાખાને ફરે છે. કેમ? એને એના ટાર્ગેટ સામુ નજર છે, એને સ્વાર્થ છે કે મારે કરવું જ છે અને આમ કરીશ તો જ મેળ પડશે. તો મુક્તો આપણે મફતિયા એવા છીએ ને, આઈને સીધી જ સ્વામી બાપજી દયા કરો ને, આટલું આમ છે, બાપજી દયા કરો ને. એટલે પણ તું તારી મહેનતનું ખાને ભૂંડ્યા, તારી મહેનતનું ખાને થોડું કરીને તું આટલું એ અમારી ઉપર છોડ. તમે પ્રાર્થના કરો, તમે કરો. એટલે તમને પ્રશ્ન પૂછું, એટલે આ સંબંધ કરવા હોય તમારા બાપાને કહી દો છો તમે જોઈ આવો, મારે ચાલશે. અહીંયા ચલાવતા નથી. જમવું હોય તમે જમી લો, એમ ચાલે છે? બોલો, ક્યાંય તો કોઈને એ બધું તમે જાતે કરો છો અને એ કે તમે કરો પ્રાર્થના, એ અમને વળગાડે. એટલે આ તમે આટલા બધા છો, અમે કેટલાની કરશું કહો? તમારે એકની કરવાની છે. અમને શું કરવા લફરું વળગાડો છો? બધાની ક્યાં કે વળગાડવા જઈશું? આ કેટલો આપણે ભીડો આપીએ છીએ. આ ભીડો આ બધા કહો સ્વામી તમે પ્રાર્થના કરો, સ્વામી તમે કરો, અમારી નથી સાંભળતા. એટલે પણ તમે કેદી કરીને ના સાંભળી? મંડો ને, થોડું આદુ ખાઈને મંડો ને, રોજ 200 ગ્રામ આદુ ખાઓ, પણ મંડો કરો. મહારાજ જરૂર બેડા પડે મુક્તો. કાયમ માટે હું 2-3 પ્રસંગો કહું છું. પ્રાર્થનામાં કેટલી તાકાત છે મુક્તો. ઈસવીસન 1953-54 1953-54 ની વાત છે. 1953-54 મુક્તો મદ્રાસની અંદર, સાઉથ ઇન્ડિયામાં મદ્રાસની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો. ભયંકર દુષ્કાળ. 53ની સાલમાં આખા વર્ષમાં એક ટીપું પાણી ક્યાંય પડ્યું નહીં. વરસાદનું એક ટીપું નહીં પડ્યું. 54ની સાલમાં વરસાદ બિલકુલ ના પડ્યો. 52માં નહોતો પડ્યો, 52માં નહીં પડ્યો, 53માં નહીં પડ્યો, 54માં અષાઢ ગયો, શ્રાવણ ગયો, ભાદરવો ગયો, આસો મહિનો આવી ગયો. કોરો, સાવ બ્લેન્ક, નો ક્લાઉડ્સ, કોઈ વાદળું જ ના દેખાય. પરિસ્થિતિ એવી પરિસ્થિતિ સર્જાણી. સેન્ટ્રલ ગવર્મેન્ટે 2 વર્ષ તો ખૂબ મદદ કરી. ગવર્મેન્ટે હાથ ઊંચા કરી નાખ્યા. સ્ટેટ ગવર્મેન્ટની કોઈ તાકાત નહોતી. રોજ પાણી માટે લોકો, હજારો લાખો લોકો ટળવળે. ખાવાની તો વાત જ ક્યાં રહી? ખોરાક તો મળે ક્યાંથી? અનાજ જ નહોતું ક્યાં. રોજ સેંકડો ઢોર ઢાંખર પશુઓ બિચારા ધામમાં જાય. રોજ હજારો માણસો મરે, ભૂખ્યા ટળવળે, પાણી નહીં ક્યાંય. પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. અને એ વખતના મુખ્યમંત્રી હતા મિસ્ટર બાલકૃષ્ણન કરીને, સાઉથ ઇન્ડિયન હતા. મિસ્ટર બાલકૃષ્ણન એ બહુ જ ધાર્મિક હતા, બહુ રિલિજિયસ હતા. અને એમણે કેબિનેટ બોલાવી. કેબિનેટ એટલે સમજે ને? નહીં, મિનિસ્ટ્રી બોલાવી. અને મિનિસ્ટ્રી બોલાવીને કેબિનેટના સભ્યોને બોલાવીને કહ્યું, બધા લાચાર હતા, બધા હેલ્પલેસ થઈ ગયેલા, કોઈ સૂઝતું નહોતું કંઈ. અને એમણે મિનિસ્ટ્રી બોલાવીને કહ્યું, બધા મિનિસ્ટરો, કે જો આપણી પાસે એક જ આધાર છે ભગવાનનો, ભગવાનને પ્રાર્થના કરો. આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ. હવે ઘણા નાસ્તિક હતા, કેટલાક શ્રદ્ધાળુ હતા,
જે શ્રદ્ધાળુ હતા, ભગવત ભક્તો હતા, એમણે કહ્યું કે બરાબર છે, આપણી પાસે કોઈ આધાર નથી, બધી સરકારે હાથ ઊંચા કરી નાખ્યા છે, આપણી કોઈ તાકાત નથી સરકારની પણ કે અમે મદદ કરી શકીએ. શું મદદ કરવી? કેટલાય વિરોધ પણ કર્યો. એમણે કહ્યું કે હું તમને પ્રોમિસ કરું છું, મને ભગવાન ઉપર વિશ્વાસ છે, ભગવાન જરૂર આપણું કામ કરશે. તો કે કરવાનું શું? આજથી 3 દિવસ પછી આસો સુદ 11 હતી. આસો સુદ આવી ગયેલો, આસો મહિનો આવી ગયેલો, વરસાદનું ટીપું નહીં. આસો સુદ એકાદશી છે 2 દિવસ પછી, 3 દિવસ પછી. આપણે આખી રાજ્યની, આપણી સ્ટેટની તમામ પ્રજાજનોને મારે સંદેશ આપવો છે. અને મદ્રાસનું કોઈ તલાવ છે, લેક છે, બહુ મોટું, હું નામ ભૂલી ગયો છું, બહુ મોટું ત્યાંનું એક લેક છે. અને લેક આખું ખાલી છે. લેક એટલે તલાવ ખાલી છે. 3 વર્ષથી વરસાદ નહોતો એટલે ખાલી જ હોય. એમાં આપણે એક પ્રોગ્રામ કરીએ, પ્રાર્થનાનો પ્રોગ્રામ, પ્રોજેક્ટ કરવો છે આપણે. એમણે એ વખતે ટીવી નહોતા, રેડિયોઝ હતા, રેડિયો, આકાશવાણી. અને એમણે આકાશવાણી પર પોતે સીએમ, જે ચીફ મિનિસ્ટર, અને એમણે જઈ અને વાયુ પ્રસારણ કર્યું. વાયુ પ્રસારણ એટલે સમજ્યા ને? એમને પ્રજાજોગ સંદેશ, મન કી બાત અત્યારના શબ્દોમાં કહીએ તો. અને એમણે વાયુ પ્રસારણ કર્યું. પ્રજાને, આખી સ્ટેટની પ્રજાને એમણે સંદેશ આપ્યો કે દેશમાં, આપણા સ્ટેટમાં ભયંકર દુષ્કાળ છે, પાણીથી વગર બધા લાખો લોકો ટળવળે છે. અમે પણ હેલ્પલેસ છીએ, કેન્દ્ર સરકાર પણ હેલ્પલેસ છે. આપણી પાસે એક જ આધાર છે, ભગવાનનો. અને એક પ્રાર્થનાનો પ્રોજેક્ટ કરીએ છીએ. એકાદશીએ સવારના 8 વાગે આ લેકમાં, આ સ્થાન નક્કી કરી આપ્યું, આ લેકમાં તમામ શ્રદ્ધાળુએ આવી જવાનું. સ્ત્રીઓ, પુરુષો, બાળકો, મહિલાઓ, યુવાનો, બધાય. એ દિવસે એકાદશી છે, આપણે ઉપવાસ કરવો પડે તો તૈયારી સાથે આવજો. જ્યાં સુધી વરસાદ ન થાય, ભગવાનને પ્રાર્થના કરવી છે, જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી આપણે પ્રાર્થના ચાલુ રાખવાની છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન આપણી પ્રાર્થના, બધા આટલા બધા એમના બાળકો ભેગા થઈને પ્રાર્થના કરતા હોય, ભગવાન જરૂર સાંભળશે. અને વિશ્વાસપૂર્વક એમણે વાયુ પ્રસારણ કર્યું. અને એકાદશી 8 વાગે તમામ કેબિનેટ, એમણે કહેલું કે હું પણ એમાં પ્રાર્થનામાં સામેલ છું, મારી આખી કેબિનેટ સામેલ થવાની છે. કેબિનેટના લગભગ 32 સભ્યો હતા, 32 કેબિનેટ મિનિસ્ટરો, અને લાખોની પ્રજા. કહેવાય છે કે 4 લાખ માણસો ભેગા થયેલા, 4 લાખ માણસો. અને પ્રાર્થના માટે 4 લાખ માણસો, મોટો આખા લેકની અંદર, બહુ મોટું લેક છે, અને એમાં ભેગા થયા. સવારના 8 વાગે સૌને કહેવામાં આવ્યું, સૌને માઇક સિસ્ટમ ગોઠવેલી, પોતપોતાની રીતે પ્રાર્થના કરો, બસ કગરી પડો, ભગવાનને ખૂબ કગરો, વિશ્વાસ સાથે કગરો. અને મુક્તો 4 લાખની પબ્લિક એક સાથે ભગવાનને સ્તુતિ કરવા માંડી, આરાધના કરવા માંડી, પ્રાર્થના કરવા માંડી. હે પ્રભુ, અમારી રક્ષા કરો, અમારી પાસે કોઈ તમારા સિવાય કોઈ આરો નથી, ઉગર્યાનો કોઈ ઉપાય નથી. જેને જેવી આવડે એવી પ્રાર્થના શરૂ કરી. મુક્તો બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, લોકોની શ્રદ્ધા ખૂટવા માંડી. 8 વાગ્યાથી શરૂ કરીને બપોરના 2 વાગ્યા, 5 કલાક, છેલ્લા 6 કલાક જતા રહ્યા. ઘણા ઊભા થઈને ચાલવા માંડ્યા. સીએમ, ચીફ મિનિસ્ટરે મિસ્ટર બાલકૃષ્ણને હાથમાં માઇક લીધું, એનાઉન્સ કર્યું કે કોઈ ધીરજ ન ગુમાવશો, બધા બેસો, ભગવાન જરૂર આપણી પ્રાર્થના સાંભળશે. 3 વાગ્યા, 4 વાગ્યા, અને 4 વાગતાની સાથે આખા આકાશમાં જબરજસ્ત ક્લાઉડી આખું એટમોસ્ફિયર થઈ ગયું, આખું વાતાવરણમાં આખો ચેન્જ. અને સાંજના 4 વાગે તમે જુઓ તો આકાશમાં નર્યા વાદળા, કાળો ભમ્મર જેવો આકાશ થઈ ગયો. અને 4:15 વાગે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો, ધોધમાર વરસાદ. 3 દિવસમાં 32 ઇંચ વરસાદ પડ્યો. 3 દિવસ સુધી. કેટલા? 3 દિવસમાં 32 ઇંચ વરસાદ. ચારેય બાજુ જળ બંબાકાર, તળાવો, આખો લેક આખો ભરપૂર થઈ ગયો. બોલો, એવું કહેવાતું
કે હવે 2 વર્ષ વરસાદ ના આવે ને તોય વાંધો ના આવે, એટલો વરસાદ પડ્યો, એટલું પાણી પડ્યું ચારે બાજુ. પ્રાર્થનાની તાકાત છે. કરવો પડે. આપણે કશું કરવું નથી એમ નહીં ચાલે. પ્રાર્થના અને જોડે ભજન, ભગવાનનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન મુક્તો કરે જ રાખો. ભજન કરતા પ્રાર્થનાનું ઇમ્પોર્ટન્સ બહુ મોટું છે. ભગવાન જાણે કે આ ગરજુ બન્યો છે, આ ભૂખ્યો થયો છે. આપણે કહ્યું ને, જેમ પેલો હાથ જોડીને કગરે છે એટલે દયા આવે છે, જેમ આપણને દયા આવી જાય છે, નિર્દયને પણ દયા આવી જાય છે ભિખારી ઉપર કે આ કગરે છે, લાય હું આપું. મુક્તો ભગવાન જરૂર ભેળા પડશે, મહારાજ ભેળા પડશે. કરશું આપણે બીજું તમ તાર સકામ ના થાવ, પરંતુ આટલું નિષ્કામ ભાવે કરો. મહારાજને જે દયા કરવી હશે, જે રીતે ભેળા પડવું હશે એમ પડશે. ઠરાવ આપણો નહીં. બસ હે મહારાજ રાજી રહેજો, ભેળા પડજો અને ભેળા રહેજો. કેટલા શરૂ કરશો આજથી? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. યાદ આવશે? યાદ આવશે. મુક્તો આપ સૌને વિનંતી કરું છું, તમે જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ બહુ પડતી હોય ને, ઓફિસ, ઘર, સૂતા હોય તો બેડરૂમ તમારો હોય, એમાં સામે આવા 4-5 સ્ટીકર મારી દેવા મુક્તો ઘરમાં, કે જેથી યાદ રહે, તમને વારંવાર યાદ રહે. બાળકોને તો કહું છું, અત્યારે તો કોમ્પ્યુટરમાં સ્ટીકર નીકળી જાય છે ને મેં આવા નાના આવા સ્ટીકર નોટના માપના કાઢીને બાળકોને લગાવી દેવાના ઉપર, કે જેથી એમને યાદ આવે. પ્રાર્થના શરૂ કરો મુક્તો. તમે કહેશો કે સ્વામી પણ કંઈ જરૂર નથી, તો કંઈ નહીં, દયાની જરૂર તો છે જ. આપણે મુક્તો અંતરની વાસના પીડતી હોય આજ પ્રાર્થના કામ કરશે, કામ પીડતો હોય આજ પ્રાર્થના કામ કરશે, લોભ પીડતો હોય, અંતરમાં ક્રોધી સ્વભાવ હોય આજ પ્રાર્થના કામ કરશે. બધામાં એક જ દવા છે. બધા માટે આ લોકની કોઈ તકલીફ આવે, મુશ્કેલીઓ આવે તો આ પ્રાર્થના કામ કરશે. અને આંતરિક સ્વભાવ પ્રકૃતિના દોષ સ્વભાવ હશે, આ પ્રાર્થના કામ કરશે. સંતોને હું આજ્ઞા કરું છું, એની સંત છે સંતો, આ વાત અત્યારે કરી દીધા પછી છોડી દેશો ને તમે નહીં કરો તો નહીં ચાલે. વિનંતી કરું છું, રોજ આખા સમાજને આપણે સ્વયં પ્રાર્થના ઉપર લઈ જવો છે. આ વર્ષમાં આ સમાજને ભૂખ્યો કરવો છે, ગરજો કરવો છે, પ્રાર્થના આધીન કરવો છે, ભગવાનને આધીન કરવો છે. આપણે બધા મન બુદ્ધિને આધીન છીએ, આપણે પૈસાને આધીન છીએ, જગતને આધીન છીએ. નહીં, પ્રભુને આધીન થાવ, ભગવાનને આધીન થાવ અને એનું આધિપત્ય સ્વીકારો. આ પ્રાર્થના એ ભગવાનના આધિપત્યનો સ્વીકાર છે, ભગવાનના કરતાપણાનો સ્વીકાર છે. સમગ્ર સમાજને સેવકે હમણાં આ ઝુંબેશ ઉપાડી છે. જ્યાં જ્યાં સેવક હમણાં જાય છે જોડી સેવાના પર્વ નિમિત્તે, મુક્તો અમારી જોડીમાં તમે બીજી આ બધું તો નાખજો, પરંતુ એની જોડે જોડે આ તમે આજે પ્રોમિસ નાખજો. પ્રાર્થના કરીશ એવી પ્રોમિસ જોઈએ છે મારે તમારી જોડે, અને શરૂ કરો. મુક્તો હવાની પેઠે પ્રાર્થના કરો, દવાની પેઠે નહીં. આપણે લોકો દવાની પેઠે પ્રાર્થના કરીએ. દવા ક્યારે વાપરીએ? જ્યારે બરાબર હલવાઈએ, જ્યારે અત્યારે દવા લેવા જઈએ. અને જેવી પાછી જોજો તમે, જેવું આપણો રોગ મટી જાય દવા બંધ. કે ચાલુ રાખતા હશો? ના, બંધ. વહેલી તકે બંધ કરી દો. સાચી વાત છે. પહેલા કોઈને શોખ થાય દવા લેવાનો, એમ આપણે દવાની પેઠે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ પણ જેવું કામ પતે ને એટલે પ્રાર્થના પૂરી. જય સ્વામિનારાયણ, લ્યો બસ, હું તઈ તું તઈ, બસ ભગવાનને કહી તમારું પતી ગયું મારું કામ, બસ. પેલું ગુમડું ફૂટ્યું વાયદ વેરી, બોલો અમારું ગુમડું ફૂટી ગયું, જરૂર નથી તમારી. નહીં, હવાની પેઠે પ્રાર્થના કરો, હવાની પેઠે. હવા કઈ કઈ મિનિટે ના લેવાય કહો જોઈએ? ઊંઘમાં લેવી પડે, જાગ્રતમાં લેવી પડે, સ્વપ્ન ચાલતું હોય તો હવા તો લેવાનું, શ્વાસોશ્વાસ તો ચાલતો જ હોય. કોને કોને હવા લેવી પડે? અરે બાપને લેવી પડે, દીકરાને લેવી પડે, દીકરાના દીકરાને લેવું પડે, ગ્રાન્ડસનને લેવું પડે, ગ્રાન્ડસનને લેવું પડે. લેવી પડે કે ના લેવી પડે પહેલા? અરે પશુને, કૂતરાને તે જોજો તમે, કૂતરોનું પશુ હોય ને, ગાયું ભેંસું હોય, એની હવા તો ચાલતી જ હોય, એનું શ્વાસોશ્વાસ તો. અરે વનસ્પતિને હવાની જરૂર છે, એવું આપણે ભણ્યા છીએ. તો કે તમે કહેશો કે પશુ પ્રાર્થના કેવી રીતે કરે? પશુ એટલે પશુ જેવાને પણ પ્રાર્થનાની જરૂર છે. પશુ જેવાને પ્રાર્થનાની જરૂર છે, એને પ્રાર્થના જોશે. જળ જેવો હોય ને એને પ્રાર્થનાની જરૂર છે, અમારે જરૂર છે. સંતો આપણે એટલી જ જરૂર છે. આપણે કઈ શેર ઘી નથી લાયા. હા, આપણે એટલી જ જરૂર છે. ટેવ પાડો મુક્તો.
અને આ ટેવ પડશે, આદત પડશે તો થશે. કોની આગળ આપણે કગરવાનું છે? કોને આપણે આલોકના માણા આગળ હાથ લાંબો કરવો? એના કરતા માગો ને અહીંયા એની આગળ કરો ને. માણા શું છે અમારશે? હલવાઈને કોઈ માણા આગળ હાથ લાંબા કરવા ગયેલા આટલી મદદ કરીને, આટલી મદદ કરીને, આટલી મદદ કરી, એના કરતા બાપને, આપણા બાપની આગળ આપણે પ્રાર્થના કરો ને, હાથ લાંબો કરો. સર્વ કરતા છે, સર્વ નિયંતા છે, અનંત કોટી બ્રહ્માંડના નાડી પણ એના હાથમાં છે, તો એમને જ ચોટો ને. કીધું ને આદુ ખાવું પડે તો આદુ ખાજો, પણ આદુ ખાઈને મંડો. આદુ ખાઈને એટલે સમજો છો ને, પાછા બજારમાં આદુ લેવાના જતા લારીએ. હો હા, કેડ બાંધી આદુ ખાઈને એટલે સમજ્યા ને પેલા કેડ બાંધી. કન્ટિન્યુટી રાખો, પ્રાર્થના કરો. મોટા મોટા સંતોએ કેવી પ્રાર્થનાઓ કરેલી છે, એમણે કગરીને કેવી પ્રાર્થના કરી છે. મોટા સંતોએ આપણને શીખવાડવા માટે કહ્યું ને. બાપજી આજે રોજ સવારમાં ઉઠીને કલાક 1.5 કલાક પ્રાર્થના કરતા હોય, તો આપણે કોણ? એ તો કરે કે આપણે એમને કરીએ ને એટલે એ કરે આપણા બધી. એવું નહીં પહેલા તમે પોતે ગરજુ બનો અને પેલો બીજા ગરજુ બને. ફેર નહીં, બહુ ફેર પડશે. મુક્તો આજે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. જો આ પ્રાર્થના આપણને નવા વર્ષની પ્રાર્થના આપી છે આપણને પ્રાર્થના. બોલો, મુક્તાનંદ સ્વામી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા મહારાજને કેવી પ્રાર્થનાઓ કરી છે. કેવી પ્રાર્થના કરી છે મહારાજ. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાય. અને મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, હું તો છું ગાણે નાર તોયા તમારી રે, તમે ગુણ સાગર ઘન શ્યામ છો અવતારી રે. કેવો શબ્દ વાપર્યો, હે મહારાજ, હું તો છું ઘણી નગણી નાર. કેવી રીતે મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા કેવી પ્રાર્થનાઓ કરે. અને આપણને પ્રાર્થનાના શબ્દો નથી મળતા. મુક્તો આપણે ગરજો નથી થઈ શકતા ભગવાન આગળ. શું માગ્યું? હે મહારાજ, હું તો છું ઘણી નગણી નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ઘન શ્યામ છો અવતારી. હે મહારાજ, હું નગણી છું. નગણી એટલે ગુણ વગરનો છું. અને તમે કેવા છો ભઈલા? તમે ગુણ સાગર ઘન શ્યામ. કેવું કજોડું થયું. આ કજોડું કહેવાય. હો, આ કજોડું કહેવાય. બોલો, હવે પુરુષ હોય, ડોક્ટર ને ઓલી બઈ હોય, 2 ચોપડી પડી લે, લાંબો સમય ટકે નહીં પેલા. આ કજોડું લાંબો સમય ન ટકે. પણ આ તો આપણું કજોડું વર્ષોથી ભગવાન ટકાવતા આવ્યા છે. આપણે નગુણા છીએ અને આ ભગવાન શ્રીજી મહારાજ આપણા બાપ ગુણના સાગર છે અને આપણું કજોડું ટકાવે છે. બોલો મુક્તો. અને મહારાજ પોતાના કરીને આપણને રાખ્યા છે. કેટલી કરુણા છે. હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી પહેલા. મુક્તો આપ સૌને કહું, પૂજા કરો, માળા કરો, ધ્યાન કરો, ભજન કરો, ભક્તિ કરો, બધા કરતા પ્રાર્થના શ્રેષ્ઠ સાધન છે. શ્રેષ્ઠ સાધન છે. આપણને પ્રાર્થના નથી થતી. પ્રાર્થના કરો, પ્રાર્થના સાથે બીજું કરો. પ્રાર્થના ફરજિયાત જોઈએ. ગાંધીજી કહેતા કે મારામાં જે કંઈ શક્તિ ને તાકાત છે, ગાંધીજીની સત્યના પ્રયોગો, જે આત્મકથા આવતી ગાંધી બાપુની, નાનપણમાં વાંચી હોય તો, અને એમાં એમણે લખેલું છે કે મારી પાસે જે ગાંધી બાપુ આપણે જાણીએ છીએ કે જ્યારે બ્રિટિશરો આપણે ભારત ઉપર રાજ કરતા હતા, ગાંધીજી ફક્ત એક પોતડી પહેરતા, પરંતુ એમનો પ્રભાવ જબરજસ્ત હતો. જ્યારે લંડનમાં 1942માં જ્યારે લંડનમાં જવાનું થયું અને એક કેસ ચાલતો હતો આપણો, અને ત્યાંની જે સુપ્રીમ કોર્ટ, ત્યાં પ્રિવી કાઉન્સિલ કહેવાતી વખતે, અને પ્રિવી કાઉન્સિલમાં કેસ ચાલતો. ગાંધીજી એક દિવસ માટે 1 કલાક માટે કોર્ટમાં જવાના હતા, ત્યાં હાજરી આપવાના હતા. આખી બ્રિટિશરોની, ઇન્ડિયનોની આખી કોર્ટ હિંગડા ઠઠ ભરેલી, હજારો માણસો, ક્યાંય ઊભું રહેવાની જગ્યા નહોતી કોર્ટ કેમ્પસમાં અને કોર્ટ હોલમાં. 3 ન્યાયાધીશોની બેચ બેઠેલી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો બેઠેલા, બધા લોયર્સ હતા. અને જેવા ગાંધીજી અંદર પ્રવેશ કર્યો, એક પોતડી પહેરેલ ગાંધીજી, અને એમણે પ્રવેશ કર્યો, અંદર એન્ટ્રી લીધી, તમામ બ્રિટિશરો ઊભા થઈ ગયા, ઇન્ડિયનો ઊભા થઈ ગયા રિસ્પેક્ટ આપવા માટે. અરે વકીલો ઊભા થઈ ગયા, લોયર્સ ઊભા થઈ ગયા, સામેના જે સરકારી વકીલ હતા એ ઊભા થઈ ગયા. એટલું જ નહીં, 3 જજ ઊભા થઈ ગયા, એ ઊભા થઈ ગયા. તો બને જજ ઊભા થાય, જજ ઊભા થઈ ગયા રિસ્પેક્ટ આપવા. ગાંધીજીનો પ્રવેશ થયો ને ત્યાં, બોલો. ગાંધીજીને ત્યાંના પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો, જ્યારે કોર્ટ છૂટીને ત્યારે ત્યાંના મીડિયાવાળાએ પ્રશ્ન પૂછ્યો કે તમારું રિસ્પેક્ટ મેં જોયું નજરો નજર, તમારા ઇન્ડિયન લોકો તો રિસ્પેક્ટ રાખે, પરંતુ અમારા બ્રિટિશર્સ બધા રાખે છે, લોયર્સ રાખે છે, અને જજ તમારા રિસ્પેક્ટમાં ઊભા થઈ જાય છે. અમે અમારી જીવનમાં ફર્સ્ટ ટાઈમ આ જોયું, આવું સીન જોયું, અમે આવું દ્રશ્ય જોયું. તો આની પાછળનું આ તમારી પાસે કઈ એવી શક્તિ છે, કઈ તાકાત છે કે તમારી રિસ્પેક્ટમાં આટલું બધું રિસ્પેક્ટ કરે છે? ત્યારે એમણે એક જ જવાબ આપ્યો હતો, એક જ શબ્દમાં જવાબ આપ્યો હતો ગાંધી બાપુએ. એમણે કહ્યું હતું પ્રાર્થના. કયો જવાબ હતો એમનો? પહેલા પ્રાર્થના. મારા જીવનમાં હું પ્રાર્થનાથી જીતું છું, અને એ જ મારી પર્સનાલિટી છે, એ જ મારી તાકાત છે, એ જ મારી શક્તિ છે, પ્રાર્થના. તો આપણને તો અનંત કોટી બ્રહ્માંડના ધણી મળ્યા છે, અને એની પ્રાર્થના આપણે નથી નીકળતી આપણા મોઢામાંથી. પ્રાર્થના નથી કરી શકતા આપણે. એ આપણો ખાલીપો છે. ફરી કહું છું, એ આપણો ખાલીપો છે, એ અંદરની સુનકાર અવસ્થા છે, એ ભગવાનની આપણી વચ્ચેનું ડિસ્ટન્સ છે. અને એટલે આપણે પ્રાર્થના નથી નીકળતી, કે પ્રાર્થના કરતા નથી, કરી શકતા નથી. એ અવિશ્વાસ છે, આપણને દ્રઢાવ નથી કે ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે અને મારી પ્રાર્થના સાંભળે છે. પ્રાર્થના કરો. ફરી કહું છું, કોઈ દિવસ તમારે અમારી પર ફોન નહીં કરવો પડે, તમારે અમારી પાસે આવવું નહીં પડે કે આટલી તકલીફ છે, અમને મદદ કરો, ભગવાનને પ્રાર્થના કરો, એવું તમારે અમને કહેવું નહીં પડે. ડાયરેક્ટ તમે ટેવ પાડો, ડાયરેક્ટ તમારી હોટલાઇન ચાલુ થઈ જશે ભગવાન સાથે. પ્રાર્થનાની આદત પાડો. મૂકતો આઈ પ્રોમિસ ટુ યુ. બોલો, અમારી ખાતરીપૂર્વક હું આ જવાબ આપું છું, આ વાત કરું છું, ખાલી બોલવા ખાતર નથી બોલતો, ખાતરીપૂર્વક કહું છું. પણ ગરજ હશે ને આપણે પ્રાર્થના કરશું, અને પછી કીધું એમ પછી છોડી દઈએ એમ નહીં. સતત કન્ટિન્યુટી રાખો. સવાર, બપોર, સાંજ, રાતે, સૂતા, બેસતા, જાગતા, ઉઠતા પ્રાર્થનાની કન્ટિન્યુટી રાખો. અને આટલી જ અંદર પ્રાર્થના કરો. બીજી ના આવડે તો કંઈ નહીં. ગરજુ થઈને, ભૂખ્યા થઈને, બોલવા ખાતર નહીં, બસ અંદરથી અવાજ અંદરથી આવવો જોઈએ. મહારાજનું પ્રગટપણું કેળવીને બસ, હે મહારાજ રાજી રહેજો, ભેળા પડજો, ભેળા રહેજો, બસ આટલું જ બોલો. તમે આટલી જ પ્રાર્થના કરો. છૂટકો જ નથી મૂકતો આપણને. એમના વગર આપણું હુકું પાંદરું આપણાથી હલવાનું નથી. વી આર એબ્સોલ્યુટલી હેલ્પલેસ. તો શા માટે ન કરવી? શા માટે? એટલે એક કહે છે ને, ડૂબતો માણસ તૈણાને ઝાલે, એવું કહેવાય છે ને ગુજરાતીમાં. એક કહેવત છે કે ડૂબતો માણસ તૈણોય પકડી લે. આ તૈણું નથી, આ તો મોટું જબરજસ્ત વાણ છે. પહેલા પકડો ને, તૈણું નથી, આ તૈણું છે. તૈણાને પકડવું એના કરતા ભગવાનને પકડી લો ને. પહેલા તૈણું શું કરતું હશે બિચારું? ટેવ પાડો. આજે બહુ જ ભારપૂર્વક આ વાત કરી રહ્યો છું એટલે કારણ કે બહુ જ આપણે આ બાબતમાં બિલકુલ ફેલ છીએ. આપણે ટોટલી ખાલી છીએ પ્રાર્થનાની બાબતમાં. હા, કહું છું, ગરજ આવે જ્યારે હાવ હલવાઈએ, બરાબરના હેરાન થઈએ, પછી કરીએ પ્રાર્થના. હે ભગવાન, મારી હામું કેમ નથી જોતા? ભગવાન તરત સામે જવાબ આપ્યા તો આપણને સંભળાતું નથી. ત્યાં કેદી મારી હામું જોયું? તે હું તારી હામું જોઉં. હા, આપણે કેદી હામું જોયું? એ કેદી પ્રાર્થના કરી? ભગવાન મારી હામું નથી જોતા. સ્વયં પુરુષોત્તમ નારાયણ છે ભાઈ. ફોટો નથી, પ્રતિમા નથી. અરે તમ તાર પ્રતિમા સામે રાખવાની જરૂર નથી. પ્રતિમાને વિઝ્યુલાઇઝ કરો. મહારાજ સામે જ છે, મારી સાથે જ છે, એ વિચાર સાથે પ્રાર્થના કરો. પ્રગટપણું કેળવીને કરો પ્રાર્થના. સદાય આપણી સાથે છે.
આપણી પ્રાર્થના સાંભળશે, કરનાર જોઈએ કોક. આડા અવડા ના ડોલ્યા કરો, આની લાગવક કરો ને આની લાગવક કરો ને આ કરું તે કરું, એટલે કોઈ લાગવક કામમાં નહીં આવે. આની કરો ને જ્યાં સર્વે, જ્યાં બધે એની પીન અડે છે ત્યાં એની જ કરો ને સીધી લાગવક. માગો તો એની પાસે માગો, ગરજો થાવ આપણે એમની પાસે ગરજો થાવ. તો પ્રાર્થનાની તાકાત જબરજસ્ત છે. 1984 એક બીજો પ્રસંગ મને યાદ આવે છે. 1984 ખંભાતની બાજુમાં મેદપુર ગામ છે. મેદપુર, તમે નામ સાંભળ્યું હશે. મેદપુરના હિંડોળા બહુ પ્રખ્યાત હતા પહેલા, હીરના હિંડોળા થતા કાયમ. અને ત્યાં બાલકૃષ્ણ સ્વામી, કોઈક બાલકૃષ્ણ સ્વામી હતા, અત્યારે કદાચ છે કે નહીં મને બહુ યાદ ખ્યાલ નથી. પણ એ મેદપુરમાં બહુ સારું કિશોર મંડળ, યુવક મંડળ બહુ સારું ચાલતું. આ 1984ની વાત કરું છું, બનેલી ઘટના છે. ત્યાંના બધા યુવકો, ખંભાતના અને મેદપુરના બધા યુવકોએ સંતોને એક દિવસ પ્રાર્થના કરી કે સ્વામી, આપણે છપૈયાની સાયકલ યાત્રા કાઢવી છે. સાયકલ યાત્રા, સ્વામી તમે રજા આપો, તમે બધા યુવકો સાયકલ યાત્રા કાઢીએ. ક્યાંથી? મેદપુરથી છપૈયા. મોટા સ્વામી કહ્યું કરો ભાઈ. જોવાની આ બધા નામ લખવા માંડ્યા અને લગભગ 150-150 નામ લખાયા. 150 યુવાનો સાયકલો લઈને જવાનું. સંતોએ બધાએ સપોર્ટ કર્યો. આગળ જઈને રૂટ ચેક કરી આવ્યા, કારણ કે નાઇટ હોલ્ડ ક્યાં કરવો, બપોરે ક્યાં જમવાનું રાખવું, નાઇટનું ક્યાં હોલ્ડ, બધું આખું સ્વાભાવિક છે, પ્લાનિંગ કરવું પડે. સંતોએ જઈને બધું પ્લાનિંગ કરી આવ્યા. તારીખ નક્કી થઈ ગઈ. સાયકલિસ્ટ બધા નીકળ્યા. મહારાજનો સવારમાં આરતી કરીને બધા વહેલી સવારે નીકળ્યા. 2 દિવસ પહેલા જવાનું હતું. એના 2 દિવસ પહેલા પ્રશ્ન હતો, એક મૂંઝવણ હતી કે આટલા બધાના બિસ્તરા પોટલા જોડે લઈ જવાના છે. બધાના બિસ્તરા હતા, ક્યાં મૂકવા? બીજું બધાનું જમવાનું સીધું જોડે લઈ જવાનું હતું, સીધું સામાન, ગ્રોસરી બધી ક્યાં લઈ જવી, કેવી રીતે લઈ જવી? સંતોને જોડે જવું પડે એવું હતું, સંતોને ક્યાં બેસવું? મૂંઝાતા હતા. ને એમાં ખંભાતના એક મફતભાઈ પટેલ, ટ્રાન્સપોર્ટની એમની ઓફિસ હતી, સત્સંગી હતા. અને મફતભાઈ આ સંતોના હિતવાળા, એટલે સંતો પાસે આવ્યા, નવી ગાડી લઈને, નવી ટ્રક લાવેલા, એટલે પ્રસાદીની કરવા લાયા. એટલે સંતોએ કહ્યું કે મફતભાઈ, આ નવી ગાડી આવી છે ને તમે, અમારે મૂંઝવણ છે, એક ફક્ત 22 દિવસનો પ્રોગ્રામ છે, અમે 22 દિવસમાં જઈને પાછા આવવાના છે. 22 દિવસ મોડી ગાડી આવી હતી એવું માની લો તો તમે આ મદદ કરી શકો એમ છો. તમારી ગાડી જો અમને વાપરવા આપો 22 દિવસ માટે તો અમારા કામમાં આવી જાય. નવી ગાડી છે. મફતભાઈ સત્સંગી તક સ્વામી, સૌથી સારું, ચલો પ્રસાદી નહીં થઈ જાય, સંતો જતા હોય અને ભગવાનના ઉપયોગમાં વપરાતી હોય તો ઘણું સારું. ગાડી બીજે દિવસે તરત ત્યાં મૂકી દીધી, એમાં સામાન ભરી ગયો, બધું તૈયારીઓ થઈ ગઈ. ગાડીમાં સંતો બેઠા, જે 4, 5, 8, 10 રસોઈયા હતા એ જોડે લીધા. હવે આગળ જતા 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 સાયકલ યાત્રા ભોપાલ પહોંચી, ઇન્દોર પહોંચી. અને ઇન્દોરથી એમપીમાં પહોંચી. ઇન્દોરથી ભોપાલ જવાનું હતું, વહેલી સવારે નીકળવાનું હતું. સવારે સાયકલિસ્ટ વહેલા નીકળી ગયા. બધું અમુક રસોઈ કરીને રસોઈયાને ગાડીને મોડું પડવાનું હતું. હવે બનેલી ઘટના એવી કે આગલા દિવસે રાત સાંજે દિલ્હીમાં ઇન્દિરા ગાંધીનું મર્ડર થયેલું. એમના જ બોડીગાર્ડે, પેલા સરદારજી હતા, કોઈ 2 બોડીગાર્ડ, નામ શું હતું, જે હોય એ 2 બોડીગાર્ડ એમને શૂટ કરી નાખેલા, એવું કંઈક હતું ને પેલા 1984. અને ઇન્દિરા ગાંધીનું મર્ડર થયેલું ને એના એકદમ આક્રોશમાં ચારે બાજુ તોફાનો ફાટી નીકળેલા, ભયંકર તોફાનો ફાટી નીકળેલા રાતથી જ. અને આ રોડ ઉપર, હાઈવે ઉપર, જે ઇન્દોરથી ભોપાલનો હાઈવે, અને એની ઉપર પણ મોટા ટોળા ઊભા થઈ ગયેલા સવારથી, આખી રાતથી. અને જે કોઈ ગાડી નીકળે ને એમાં સરદારજી ડ્રાઈવર હોય, કે સરદારજીની ગાડી નીકળે, પછી ભલે નાની ગાડી હોય કે મોટી ગાડી હોય, સરદારજીની ગાડી હોય તેને ઊભી રાખવાની, સરદારજીને ખેંચીને બહાર લાવવાના, સરદારજીનું સ્ટેબિંગ કરી નાખવાનું અને ગાડીને હળગાઈ દેવાની. આ બધું 200-500 માણસોનું ટોળું, જુવાનિયાઓનું બધું, ઓલા
બધા વિફરેલા વાંદરા જેવા ભેગા થઈ ગયેલા અને ગાડી સળગાઈ દે. બાજુમાં 25-50 ગાડીઓ સળગે, નાની મોટી બધી ગાડીઓ સળગે એક બાજુ ટોળાની આગળ, અને પેટ્રોલ ને ડીઝલ ને કેરોસીનના કેરબા ભરી ભરીને બધા કાકડા લઈને ઉભેલા. હવે ખબર નહીં, આગળ સાયકલિસ્ટ તો નીકળી ગયા, પરંતુ પાછળ જે ટ્રક આવતી, વખતે મોબાઈલનો યુગ નહોતો. સાયકલિસ્ટે જોયું કે ટોળું ઊભું છે એટલે એ તો પસાર થઈ ગયું, પરંતુ પાછળ જે ટ્રક આવતી હતી, મફતભાઈની ટ્રક, એ ટ્રકનો ડ્રાઈવર સરદારજી હતો. હવે ગાડી જેવી, એમને ખબર નહીં પાછળ આગળ શું બની રહ્યું છે. ગાડી તો સરસરાટ, સંતો બેઠા છે અંદર, અને ગાડી આગળ પહોંચી ગઈ. ટોળું આગળ આવ્યું, ખબર નહીં ટોળું હશે કંઈક. ટોળોએ ગાડી રોકી, સરદારજી 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 કહીને. એને તો શું છે ભાઈ, સંતો રોક્યા, છે શું? કોઈ કંઈક ભાઈ ઇન્દિરાજીનું મર્ડર થઈ ગયું છે, કંઈ સમાચાર પહોંચેલા નહીં સંતો સુધી. આ બધું ઇન્દિરાજીનું મર્ડર થયું છે, બધા સરદારજીઓ મારી નાખ્યા, અમે સરદારજીને મારી નાખીએ છીએ, અને ગાડી સળગાવવાની છે. 4 સંતો હતા. સંતો તો નીચે ઉતરીને કગરે બધાને કે ભાઈ આ સરદારજી, અમે તો યાત્રા કરવા નીકળ્યા છીએ. બોર્ડ બતાવ્યું, બેનર્સ બતાવ્યું, ગુજરાતીમાં લખેલું યાત્રા પ્રવાસનું. અમે જો બધો સામાન છે, અમારા સાયકલિસ્ટ આગળ ગયા છે, અમે યાત્રા કરવા નીકળ્યા છે, અને આ તો બિચારો સેવા કરવા આવ્યો છે. એ પગારદાર કોઈ સરદારજી નથી, એ તો સેવા કરવા, બધું કીધું. હવે આ તો વિફરેલું ટોળું. અને બીજું ત્યાં અહીંયા સ્વામિનારાયણનું એ બાજુ નામ નહીં, સંતોનું કોઈ ઓળખે નહીં, એ સ્વામિનારાયણનું એ બાજુ કંઈ પ્રચાર નહીં એટલો બધો. અને આ તો વિફરેલું ટોળું, કોણ માને? નહીં, સળગાવવાની જ છે ગાડીને, માને મારી નાખવાના છે. બધા સંતોએ પકડી રાખેલો પેલા સરદારજીને. સંતોએ બહુ કગર્યા, અડધો કલાક સુધી કગર્યા. નહીં, હળગાઈ જ દેવાની છે, મારી નાખવાની. જો આ ગાડીઓ બધી સળગે છે, સરદારજીઓની જ ગાડીઓ છે, અને બધી લાશો પડેલી, કેટલાય સરદારજીઓની લાશો પડી. સંતોએ અડધો કલાક કગર્યા પછી કોઈ માનવા તૈયાર નથી. સંતોએ ટોળાને કહ્યું, કંઈ વાંધો નહીં, તમારે મારી નાખો છે, સળગાવી છે ને ગાડી, તમે એક અમને 10 મિનિટ આપો. 10 મિનિટ, 10 મિનિટ અમે અમારા ભગવાનને પ્રાર્થના કરીએ, પછી તમારે જે કરવું એ કરજો. ત્યાં સુધી આને ગાડીમાં બેસવા દો, ડ્રાઈવરને ગાડીમાં. ચલો 10 મિનિટ પછી અમે તમારા વચ્ચે નહીં આવવાનું. અહીં આવી ગયા બસ. અને 4 સંતો, 4-5 હરિભક્તો હતા, રોડ ઉપર બેસી ગયા. અને મહારાજની જે સ્તુતિની પ્રાર્થના, તમે સમજો છો કે આ વખતે પ્રાર્થના બહુ સારી થાય. જ્યારે હલવાઈએ ને ત્યારે પ્રાર્થના બહુ સારી થાય. આમ આપણે રોજ નથી થતી, કારણ કે બધી ભેગી થઈ હોય એટલે એક હારે પછી ભગવાન રાહ નીચો હોય ને બરાબર, હું નાક દબાવે ને કે કરે હારા બેટમજી આ સુધી કરી નથી ને, કરીએ ખમટો. હા, બેટમજી જોડે કરાવે પછી. એટલે કહું છું કે હપ્તા આપો, રોજ 5-25 વખત કરો. આવો વખત જ નહીં આવે મહારાજ, 100% કહું છું, આવો વખત મહારાજ નહીં આવવા દે. અને સંતો ચોધાર આંસુએ રડતા જાય અને મહારાજને પ્રાર્થના કરતા જાય, મહારાજ અમે તમારા દર્શન કરવા નીકળ્યા છે, રક્ષા કરો, અમારી રક્ષા કરો. કોઈ સ્વાર્થ નથી ડ્રાઈવરને, કોઈ સ્વાર્થ નથી અમને. અને સંતો 5-10 મિનિટ એવી પ્રાર્થના કરી. સંતો 10 મિનિટ પ્રાર્થના કરીને, વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરી, અને પેલા અમને કહી દીધું, ટોળાને સળગાવી દો, જાઓ ગાડીને સળગાવ, લ્યો આપ્યો અને મારી નાખો. પેલા સળગાવજો પછી મારજો. અને રીતસર ગાડી ઉપર પેટ્રોલ માંડ્યું છાંટવા, કેરબા ઊંધા વળવા માંડ્યા, કેરોસીન છાંટે, પેટ્રોલ ડીઝલ છાંટવા માંડ્યું. અને કાકડા લઈને ઉભેલા માંડ્યા કાકડા નાખવા. તો 25 કાકડા નાખ્યા. દિવાસલીની પેટીઓ ખલાસ થઈ ગઈ. ગાડીને ફાયર અડે જ નહીં. ફાયર અડે જ નહીં, ગાડીને અગ્નિ અડે જ નહીં. અડધો કલાક સુધી આખું ટોળું મથે, પણ ગાડીને એટલે પેટ્રોલ જ્યાં છાંટ્યું હોય અને લાકડાની બોડી હોય, વુડન બોડી હોય ને એને કેરોસીન છાંટેલી બોડીને પેટ્રોલ છાંટ્યું પછી અડે નહીં, અગ્નિ અડે નહીં. એટલે દૂરથી એને એની ઝાડથી એને એ હળગી જાય, હળગવા માંડે. ટોળામાં ડાયા માણસો હતા અને એમણે કહ્યું કે છોડી દો, જવા દો આ ગાડીને, આપણે તૂટીને મરી જઈશું તો એ ગાડી નહીં હળગે, આ ભગવાનની ગાડી છે, સરદારજીને જવા દો.
આખા દિવસમાં એક કેસ એમણે જવા દીધો, બાકીના બધાની આ દશા થઈ. અને આગળ જઈને કેનાલ હતી, 25 જણા બેસી ગયા ગાડીમાં, ચલો હવે અમે બધું સામાન બગાડ્યો છે તમારો, ધોઈ આપીએ. બોલો, આગળ એક કેનાલ આગળ લઈ જઈને ગાડી આખી ચોખ્ખી સાફ કરી આપી, ધોઈ આપી, પેટ્રોલ ડીઝલ વાળાથી ધોઈ આપી, નવો સામાન આગળ જઈને વસાઈ આપ્યો. એમના ખર્ચે બધા જોવાની આવે. બોલો, જેટલો બગડ્યો તો બધા બધું સીધું સામાન બગાડી મૂક્યું હતું, બધું પેટ્રોલ ડીઝલ વાળું કરી નાખ્યું હતું, બધું નવું ભરી આપ્યું, સામાન નવો લઈ આપ્યો, ડ્રાઈવરને જવા દીધો, સંતોન જવા દીધા. મુક્તો આ બનેલી ઘટના છે 1984ની. ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના અજરા અજૂર છે, મુક્તો અજરા અજૂર છે, સદા પ્રગટ છે. પ્રાર્થના કરતા શીખો મુક્તો. હવે એક નહીં, અમે તો અમારા જીવનમાં હજારો ઇન્સિડન્ટ જોયા છે, અમે હજારો ઇન્સિડન્ટ જોયા છે, હરિભક્તોના કેટલાયના જીવનમાં જોયા છે. પ્રાર્થના કરો બસ મુક્તો. તમે અમારી પાસે વાયા જાઓ એના કરતાં ડાયરેક્ટ જાઓ, ડાયરેક્ટ જાઓ. ભગવાન તમને ડાયરેક્ટ જતા જોશે ને તમારી ગરજ જ્યારે જોશે ને મહારાજ વરસશે. પરંતુ ધીરજ રાખીને મનજો, ધીરજ રાખીને મંડો, અધીર્યા ના થશો. ફરી કહું છું, તમારી ફાઇલ ઉપર ડિપેન્ડન્ટ છે. તમારી ફાઇલ કેટલી ચોખ્ખી છે, કેટલી ક્રેડિટેડ ફાઇલ છે, એટલી પ્રાર્થના જલ્દી સાંભળશે. જો તમારી ફાઇલ એટલે સમજી ગયા ને, આપણું જીવન ગંદુ હશે, ગોબરું હશે તો વાર લાગશે, પણ કરશે. મહારાજ રિજેક્શન નહીં આપે. બોલો, આ સ્વામિનારાયણના શરણે આવેલો એને રિજેક્શન ભગવાન નથી આપતા. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. મુક્તો આ કરજો. આટલી આપણે બધા ભેગા થઈને આજની પ્રાર્થના કરીએ. મુક્તો નાનકડી પ્રાર્થના બધાએ બે હાથ જોડીને આપણે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે એમ સમજીને આપણે પ્રાર્થના કરીએ છીએ. બધાએ બોલજો જોડે જોડે હો. જરા અહીંથી બોલાવજો. એક પંક્તિ 2 વખત બોલવાની છે, કારણ કે આજે આપણે પ્રાર્થના બોલવી નથી, કરવી છે. પ્રાર્થના બોલવી ને કરવીમાં તફાવત છે. રૂટીન થઈ જાય ને બોલી જઈએ, એઝ યુઝ્યુઅલ થઈ જાય, એ બોલ્યા કહેવાય નહીં. પ્રાર્થના કરવાની, તાર મળવો જોઈએ ભગવાનનો ને આપણો તાર મળવો જોઈએ. 2 છેડા ભેગા થાય તો જ લાઇટ થાય. સાચી વાત છે ને? પેલા જોજો તમે, પેલા સ્વિચ બોર્ડની અંદર 2 છેડા ભેગા થાય ને તો જ લાઇટ થાય. એમ આપણો ને એમનો છેડો ભેગો થવો જોઈએ, તો જરૂર લાઇટ થશે. મુક્તો બોલી જઈશું તો લાઇટ નહીં થાય. માટે બધા આપણે 2 હાથ જોડીને સ્વયં મહારાજ બિરાજે છે, બાપાશ્રી બિરાજે છે, અનંત મુક્તો, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, બધા મોટા મુક્તો બિરાજે છે. એવા પ્રગટ ભાવથી પ્રાર્થના કરીએ. ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો સુખધામ. ફરીથી હો પ્રાણ પ્યારા, બોલો બધા, શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. 2 વખત. હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. તમે અમારા, અમે તમારા, કદી ન જોશો ગુનાને મારા. તમે અમારા, અમે તમારા, કદી ન જોશો ગુનાને મારા. સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય. ફરીથી. સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય. સંતો ભક્તો મુક્તો મનાયા, અભાવય અવગુણ કદી ન લેવાયા. સંતો ભક્તો મુક્તો મનાયા, અભાવય અવગુણ કદી ન લેવાયા. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. તવ મરજી નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. અરે દેહને પોતાનો રૂપ ના મનાયા,
મૂર્તે મારા હો કૃપા કરો સદાય દેહને પોતાનો રોપના મનાયા મૂર્તે મારા હો કૃપા કરો સદાય હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ પ્રાર્થના સ્વીકારો હો સુખધામ પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. બસ એ મહારાજ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. અને મુક્તો એક ડગલો આગળ વધીને કહું છું, કોઈ દિવસ સકામ પ્રાર્થના ન કરશો ભગવાન આગળ, સકામ પ્રાર્થના ન કરશો પ્લીઝ. નિષ્કામ ભક્ત જ પ્રભુને પ્યારો છે, વાલો છે. નિષ્કામ થાઓ. તમે કહેશો કે સ્વામી અમે સંસાર વ્યવહારમાં છીએ, અમારે તો 12 હાંધીએ 17 તૂટતા હોય, એક ઓલવવા જઈએ ત્યાં બીજું હળગતું હોય, બીજું ઓલવીએ ત્યાં ત્રીજું હળગતું હોય. હવે અમે કોની જોડે પછી પ્રાર્થના કરીએ? મુક્તો મારે તમને બનેલી ઘટના હમણાંની કહેવી છે, 15 દિવસ પહેલાની. આપણા એક ઘરના સત્સંગી છે, એને કેન્સર થયું. એમને કેન્સર થયું, લીવરનું કેન્સર થયું. ડોક્ટરે કહ્યું કે ઓપરેશન કરી દઈએ તો સારું તાત્કાલિક. બાપજીને પૂછ્યું, બાપા કે કરાવી દો ઓપરેશન, મારા ભેળા પડશે. મારે ત્યાં સ્વામિનારાયણ ધામ આવ્યા દર્શન કરવા. મને કે સ્વામી બસ ઓપરેશન છે, પણ હું એક જ પ્રાર્થના કરવા આવ્યો છું કે મહારાજનો જેમ રાખવો હોય મને રાખે. મને સાજું કરવું હોય તો એ મહારાજની મરજી હોય તો જ કરે. મહારાજ મને વધુ કંઈક મારી ભૂલો હોય અને મારી ભૂલોનું પ્રાયશ્ચિત આપવું હોય તોય ભલે, અને મહારાજ મને ધામમાં લઈ જાય, મૂર્તિના સુખમાં લઈ જાય તોય ભલે. સ્વામી હું આટલું જ કહેવા આવ્યો છું. સેવકે એમને સામે એટલું કહ્યું, સાંભળવા જેવો પ્રસંગ છે. મેં કીધું તમે ગોધર જઈ આવજો, પછી ઓપરેશન પતી જાય એટલે ગોધરના 5 અભિષેક કરી આવજો. કે સ્વામી શું બોલ્યા? એ હરિભક્ત શું કહે છે? કે સ્વામી શું કીધું? મહારાજ મને સારું કરી દે એટલે 5 અભિષેક કરવાના. આ તો સકામ ભક્તિ કહેવાય. સ્વામી હું બાપજીને ધાવ્યો છું, મેં તમારો સંગ કર્યો. સ્વામી મારી પરીક્ષા ના લો. સ્વામી ગોધર 100 અભિષેક કરીશ, પરંતુ આના માટે નહીં જો, બાકી જઈશ દર્શન કરવા જઈશ, આના માટે નહીં. એની સમજણ જુઓ. બોલો, કેન્સર છે, ભયંકર ઓપરેશન છે, અને છતાં એમ કે છે કે નહીં. એણે એવું બાપજીને નથી કહ્યું બાપજી મારું ઓપરેશન સફળ થાય એવી કૃપા કરજો, મહારાજ જેમ યોગ્ય લાગે એમ ભલે કરવા દેજો. મુક્તો દાસના દુશ્મન હરી કદી હોય નહીં. એ આપણે દાસ છીએ ધણીના. નાની નાની બાબતમાં આપણે સકામ થઈ જઈએ. શું સમજ્યા આપણે? નિષ્કામ ભક્તિ કરો. મહારાજે પ્રથમના 70માં વતનામૃતમાં બહુ ભયંકર નિષેધ કર્યો છે આનો. સત્સંગ કરવો તો કોઈ પદાર્થની વસ્તુની ઈચ્છા કરીને ન કરવો. હું તો આપને એક બનેલી ઘટના મેં અગાઉ કદાચ કહેલી છે, કહું. 7-8 વર્ષ પહેલાની વાત છે. અમેરિકામાં આપણું જર્સી મંદિરની સામે આપણા એક નિલેશભાઈ પંડ્યા છે, ઘણા ઓળખતા હશો, જે અમેરિકા આવેલા છે બધા, આપણા ઘરના સત્સંગી છે, આપણે ત્યાંના SPS છે. નિલેશભાઈ પંડ્યા મંદિરની સામે નજીકમાં જ રહે છે, એમનું પોતાનું હાઉસ છે. સત્સંગમાં એ વખતે નવા આવેલા. 2005માં એમને સત્સંગ થયો, ત્યાર પછી લગભગ 2-3 વર્ષ પછી, 7 કે 8ની વાત છે. એમનો દીકરો, શું નામ સ્વામી ભૂલી ગયો, વત્સલ. એમનો દીકરો વત્સલ હતો, અને વત્સલની ઉંમર એ વખતે લગભગ 10 વર્ષની, 10-12 વર્ષનો. અને વત્સલ બીમાર પડેલો. હવે 10 દિવસથી, છેલ્લા 10 દિવસથી, 10-15 દિવસથી એને કશું ટકે જ નહીં. ન જમવાનું ટકે, ન પાણી ટકે, ન દવા ટકે. એને 8 દિવસ તો હોસ્પિટલાઇઝ કર્યો. થોડુંક સારું થયું, ઘેર લાયા, તાવ ઉતરે જ નહીં. અને તાવ 103, 104, 103-104 તાવ રહે છે. થોડું સારું થયું એટલે ઘેર લાયા, તાવ ઉતર્યો. 7-8 દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી થોડી રાહત થઈ. ડૉક્ટરે કહ્યું કે તમે હવે એને
રિલીવ કર્યો કે તું ઘેર જા. પેલા ઘરે લઈ ગયા, ઘેર લાવ્યા. બીજા દિવસે ઉઠલો માર્યો. ઉઠલો એટલે સમજ્યા ને, ફરી પાછું જે હતી એ પોઝિશન શરૂ થઈ ગઈ. એના મમ્મી રાત્રે પોતા મૂકે, પેલો સૂતેલો ને એના મમ્મી બાજુમાં બેસીને ખુરશીમાં બેસી આપણી દેશી દવા, પેલા ઉના પાણીના ગરમ પાણીના પોતા, મીઠાવાળા પાણીના પોતા મૂકીએ આપણે, પેલી આપણી એટલે પેલી ગરમી ખેંચે. એની મમ્મી પોતા મૂકતા હતા માથે. એના પપ્પા બાજુમાં બેઠેલા, બે ચિંતાતુર હતા. એને મમ્મીની આંખમાં આંસુ હતા. અને એના પપ્પાને કહે છે જોડે બેસીને, એક જ દીકરો છે, એકનો એક દીકરો, અને એના પપ્પાને કહે છે કે આપણે દવાખાને જઈ આવ્યા, બધે જઈ આવ્યા, જો સારું થતું નથી આપણે વત્સલને, તો આપણી પાસે બીજો કોઈ આધાર નથી. આપણે બાપજીને સ્વામીને ફોન તો કરો, પ્રાર્થના તો કરો કે વત્સલને સારું થાય. કેમ કશું સારું થવાનું નામ લેતું નથી, દવાઓ લાગુ પડતી નથી, પ્રાર્થના તો કરો. એના પપ્પાએ કહ્યું લો ફોન કરો. એમણે ફોન જોડવા માટે જ્યાં હાથમાં મોબાઈલ લીધો ત્યાં પેલો વત્સલ સાંભળતો હતો, દીકરો સાંભળતો હતો. એકદમ બેઠો થઈ ગયો. બેઠો થઈને કે ઉભા રહો પપ્પા, 103-4 ડિગ્રી તાવ છે. અને દીકરો કેટલી સમજણ, બેઠો થઈને શું કહે, પપ્પા બાપજી સ્વામી પાસે આવું માગવાનું હોય? આપણે શું આજ સુધી સત્સંગ લીધો? મહારાજના લિસ્ટમાં નિષ્કામ ભક્તનું નામ છે. આપણે કાયમ સાંભળીએ છીએ સકામ બનીએ તો આપણું નામ મહારાજની ડિક્શનરીમાંથી, મહારાજના લિસ્ટમાંથી આપણું નામ ડિલીટ થઈ જાય. નથી આવું નહીં માગવાનું. બાપજી મૂર્તિ આપવા આવ્યા છે, ભગવાન આપવા આવ્યા છે, એમની પાસે આવું ન મગાય. શું મહારાજ નથી જાણતા? નહીં ફોન કરવાનું આવું એમ કે છે. આગળ જતા એના પપ્પાને મમ્મીને કહે છે, મમ્મી મહારાજ બોલ્યા છે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. તો મહારાજની મરજીથી થઈ રહ્યું છે, આપણે શું એનો સ્વીકાર નહીં કરવાનો? નહીં, આવી પ્રાર્થના નહીં કરવાની, મૂકી દો ફોન. સકામ નથી થવું. 10-12 વર્ષનો એક દીકરો, એની સમજણ કેટલી. એના પપ્પા મમ્મી ફોન મૂકી દીધો, બેટા ભૂલ થઈ ગઈ, પપ્પાને કોઈ દિવસ નહીં કરતા આવો. પેલો સૂઈ ગયો. એની મમ્મી રડતા રડતા કહે છે, બેટા તું મારો દીકરો એટલે મને ચિંતા ના થાય? એની મમ્મી આવું કહ્યું, બેટા તું મારો દીકરો છું, મને ચિંતા ના થાય? ત્યાં ફરી બેઠો થઈ ગયો. મમ્મી હું તમારો દીકરો છું કે મહારાજનો? ચોખવટ કરવા જગે, હું તમારો દીકરો છું કે મહારાજનો દીકરો છું? બેટા મહારાજનો છું. તો કેમ બોલ્યા કે મારો દીકરો છું? 10 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને સોરી કહી દો કે મહારાજનો દીકરો. તમે કોના દીકરા છો? તમે મહારાજના છો. મને મારી ચિંતા એ રાખશે, તમે શું કરવા રાખો છો? મુક્તો સમજણ તો જુઓ. કેટલાને આ સમજણ ગમી? આ સમજણ કેટલાને ગમી? આંગળી ઊંચી કરો છો. કેટલાને ગમી? કેટલાને ના ગમી? હવે ગમી કોને કહેવાય? હવે આ સમજણ આપણી કરો ને તો એ ગમી કહેવાય ભાઈ. અને એનું પરિણામ શું આવ્યું સાંભળજો. નિષ્કામ થયો, નથી માગ્યું, નથી માગવા દીધું, અને બોલો એ જ મિનિટથી રિકવરી ચાલુ. બીજે દિવસે જમ્યો, ત્રીજે દિવસે ફરતો થઈ ગયો, ચોથે દિવસે મંદિર આવ્યો, અને બોલો 4 દિવસમાં દવા લાગુ પડી ગઈ. ચોથા દિવસે તો હાજો થઈ ગયો, 5મે દિવસે સ્કૂલ જતો થઈ ગયો. મુક્તો નિષ્કામ ભક્તના કામ મહારાજ કેવા કરે છે? ધીરજ રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે, શ્રદ્ધા રાખવાની છે. આપણી સમજણ કેળવવાની છે. આવા સમય કોનો છું હું? તો મહારાજ મારી ચિંતા કરનારા બેઠા છે. જે કરે એ યોગ્ય જ હોય. હા હા, આપણને કંઈક દુઃખ આવ્યું છે, ભગવાને આમ કેમ કર્યું એવો ન વિચાર કરો, પરંતુ દુઃખ આવવાનું કારણ તપાસો. એ તપાસો, અને તપાસવાનું એટલા માટે કે જેથી કરીને ફરીથી એ ભૂલો આપણી ન થાય. એનું કારણ તપાસો. પણ ભગવાને, હું આટલી બધી ભક્તિ કરું છું, આટલી સેવા કરું છું, તો ભગવાને આમ કેમ કર્યું, આ વિચાર ભક્તને ના આવવો જોઈએ. એ ભગવાન ઉપર અવિશ્વાસ છે,
કરતાપણાનો આપણો દ્રઢાવ નથી. વિશ્વાસ રાખીને મહારાજનું શરણું રાખો અને કારણ તપાસો. શું કારણ? કે કયા કારણથી આ દુઃખ આવ્યું? 5 કારણો છે. હું તો કાયમ કહું છું 5 કારણોમાંથી કોઈક એક કારણ હોય તો જ દુઃખ અને તકલીફ આવી હોય. પહેલું કારણ હું શોર્ટમાં કહું છું, સમય ઘણો થઈ ગયો છે, પરંતુ પહેલું કારણ હું તો મહારાજની સર્વોપરી નિષ્ઠાની કચાશ હોય, ક્યાંક લોચો હોય, એટલે મહારાજ આપણને સીધા કરવા માટે આપણને દુઃખ આપતા હોય. ક્યાંક ભગવાનની નિષ્ઠામાં પોલ હોય. હજુ બીજો અનાશ્રય થતો હોય ક્યાંક, તો ભગવાન દુઃખ આપશે. સમજી રાખજો. બીજું કારણ તપાસજો. કંઈક પણ મુશ્કેલીઓ આવે, તનના મનના ધનના મુશ્કેલીઓ દુઃખો આવે તો તપાસજો. બીજું કારણ મહારાજની મોટામાં મોટી 2 આજ્ઞાઓ છે. મોટી 2 આજ્ઞા છે. ઘણી આજ્ઞા છે પણ મુખ્ય 2 આજ્ઞા છે. એક ચોરી અને એક અવેરી. એમાં ક્યાંક લોપ થતો હોય. દારૂ ને માટીની આજ્ઞાને મહારાજ બહુ નોટ ડાઉન નથી કરતા, કારણ કે નહીતર તો આપણે અહીં બેહી જ ના શકીએ, કાઢી મૂકે, આપણને દરવાજામાંથી જ બહાર કાઢી મૂકે. પરંતુ એને બહુ મહારાજ નોટ ડાઉન નથી કરતા. પરંતુ ચોરી અને અવેરી આ 2 બહુ મોટી આજ્ઞા છે. ચોરી એટલે કંઈક અનીતિનું દ્રવ્ય આપણા ઘરમાં આવતું હોય, કોઈક દુભાયેલું, કોઈકનું દુખાયેલું, કંઈક ચોરીનું, કંઈક અનીતિનું, કંઈક ખોટું કરીને, ખોટું બોલીને, કંઈક ખોટી રીતે દ્રવ્ય આવતું હોય, દુઃખ આવશે જ. અને બીજું, ચોરીમાં ભગવાને આજ્ઞા કરી, શ્રીજી મહારાજની શિક્ષાપત્રીનો 147મો શ્લોક છે, અમારા ભક્તે જે કંઈ પોતાની આવક હોય, ઉપજ હોય, એમાંથી 10% ભગવાનનો ભાગ કાઢવો. અને એમાંથી જો ભગવાનનો ભાગ ન નીકળ્યો હોય તો એ ભગવાનનું દ્રવ્ય આપણા ખાવામાં આવી ગયું છે, આપણા ઉપયોગમાં આવી ગયું છે, એટલે દુઃખ આવશે. મુક્તો આવશે જ. આ મુખ્ય આજ્ઞા છે, બહુ મોટી આજ્ઞા છે. આપણે ઘણી વખત એને દરકાર નથી કરતા, કંઈ નહીં, જવા દો ને. મુક્તો આજે નહીં તો કાલે સહન કરવાની તૈયારી રાખજો, આવશે જ. અને ત્રીજું કારણ અવેરી વર્તમાન. બ્રહ્મચર્યનો લોપ થયો હોય. તમારા ગ્રહસ્થનું અવેરી વર્તમાન છે. અમારે સંતોને 8 પ્રકારનું બ્રહ્મચર્ય છે, પરંતુ તમારે ગ્રહસ્થોએ પણ પોતાની સ્ત્રી સિવાય પારકી સ્ત્રી સામે કુદૃષ્ટિ ન કરવી, પારકી સ્ત્રીનો સંગ ન કરવો, એની સાથે એકાંતમાં ન રહેવું. સ્ત્રી હોય તો પુરુષનો સંગ ન કરવો, એની સાથે એકાંતમાં ન રહેવું. મહારાજ તો એટલે સુધી મધ્યના 35માં બોલ્યા છે, પોતાની માં, બેન અને યુવાન અવસ્થાવાળી પોતાની દીકરી હોય એની સાથે એકાંત સ્થળને વિશે ન રહેવું. મુક્તો આજનું આ મોબાઈલને, આજના જે વિડીયોઝને, આજનું કલ્ચર ભયંકર મોટી ઉંમરનાને પણ અવેરી વર્તમાન લોપાવતું હોય છે. મુક્તો અને એને લઈને સંસારમાં, સમાજમાં ઘણું ન કરવાનું, ન બનવાનું બનતું હોય છે. કોઈને ખબર નથી એટલે રંગરેલિયા કરીએ છીએ આપણે. મુક્તો ભગવાન જાણે છે, બધી ખબર છે ભગવાનને. તો શું આપણે એને ભગવાન જાણ્યા જો એને ખબર ના હોય તો? અને એ બહુ મોટું દુઃખ. અને ઘરમાં કોઈ પણ, માની લો ઘરમાં તમે 5 વ્યક્તિ છો, 5માંથી એક વ્યક્તિ પણ વ્યભિચારના માર્ગે વળી હોય તો એના બધાને છાંટા ઉડશે જ. તો દુઃખ આવવાનું ત્રીજું મોટું કારણ આ છે. ચોથું કારણ સૌથી મોટું ભગવાનના કોઈ મોટા સંત કે મોટા કોઈ હરિભક્તનો અપરાધ થઈ ગયો હોય, અભાવ આવી ગયો હોય, અવગુણ આવી ગયો હોય, અપરાધ થઈ ગયો હોય તો એમાંથી જરૂર ઊંડું થાય છે. અને 5મું, આપણી આવડત, આપણી બુદ્ધિ, આપણો પૈસો, આપણું દ્રવ્ય, આપણી સંપત્તિનું અભિમાન આવી ગયું હોય, અહંકાર આવી ગયો હોય તો અહંકારને ઉતારવા માટે ભગવાન ઉપરથી નીચે તળિયે લઈ જાય, એનું દુઃખ આવતું હોય. મોટા 5 જ કારણો છે. મુક્તો ભગવાન શ્રીજી મહારાજના આશ્રિતને દુઃખ કેમ? આ 5માંથી કોઈક એક કારણ લાગુ પડતું હોવું જોઈએ. તપાસી લેવું જરા પહેલા અને પાછા વળી જવું, કે જેથી ભગવાન કૃપા અને કરુણા કરે આપણી ઉપર. એમને દયા કરવાનો અવકાશ આપીએ, આપણે કૃપા કરવાનો અવકાશ આપીએ. પરંતુ અનાશ્રય ન કરવો. ગમે એવું દુઃખ આવે તો અનાશ્રય નહીં થવા દેવો. દોરા ને ધાગા ને જંત્ર ને મંત્ર ને બીજું ને પેલા જ્યોતિષ ને
પેલા શું કહેવાય ભુવા ને ભરાડીને કોઈ દિવસ મહારાજ સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ અનાશ્રય ન થવા દો, નહીતર વધુ ને વધુ આપણે અંદર ઊંડા ઉતરતા જઈશું, મહારાજનો કુરાજીપો થતો જશે. અને હિંમત રાખીને ધીરજ રાખીને આમાં સુધારો કરો. 5માં કંઈક લોપ થતો હોય, કંઈક આપણી ભૂલ થતી હોય તો સુધારો કરો અને મહારાજની પ્રાર્થના કરો. જરૂર મહારાજ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, જરૂર પ્રાર્થના સાંભળશે, પરંતુ પેલા સુધારો કરવાની શરતે સબ્જેક્ટ 2. તો આજના પ્રસંગે મહારાજને આપણે એ જ પ્રાર્થના કરી કે બસ મહારાજ નિષ્કામ રહેજો. કેવું છે? નિષ્કામ રહેજો, સકામ ન થશો. મહારાજને એક જ પ્રાર્થના, 3 જ મુખ્ય પ્રાર્થના થાય આપણાથી કરવી હોય તો, હે મહારાજ બસ અમારી પર રાજી રહેજો, ભેળા રહેજો, ભેળા ભળજો, બસ. અને વધુ માગવું હોય તો મૂર્તિનું સુખ આપજો. ઇન્દ્રિયો અંતકરણ થકી મારી હે મહારાજ રક્ષા કરજો, દેહ ભાવ થકી રક્ષા કરજો, એવી પ્રાર્થના થાય. પણ આ મને આપો ને આ માનો, આ નહીં કરો. મહારાજ દયાળુ છે, કૃપાળુ છે. સકામ નહીં બનો, નિષ્કામ બનો. આજના પ્રસંગે પણ મુક્તો આજ જોડી સેવાનો પ્રસંગ છે. ભલે તમે જોડી સેવા કરો તોય પણ એવી ઈચ્છાથી ન કરશો કે આપણે આપીએ છીએ એવો વિચાર ના આવવા દેશો. આપણે આપનારા કોણ? બાપજી હમણાં એક જ શબ્દ બોલીને ગયા, આપણે આપનારા કોણ? આપણે બધા લેનારા છીએ. આપણો હાથ આમ જ રહે. એટલે હંમેશા ડોલ ભરવી હોય તો નળની હેઠે જ મૂકવી પડે. કોઈ દર ઉપર મૂકો ડોલ આવે, પેલા ડોલમાં પાણી ભરાય? હેઠે જ મૂકવી પડે. પછી અમેરિકામાં હેઠે મૂકવી પડે, નહીં અહીંયા હેઠે જ મૂકવી પડે. એમ આપણે બધા ડોલ જેવા છીએ. અને આ ભગવાન તો નળ છે. નળ નહીં, મોટો બંબુડો છે ભાઈ, એ ઉપર જ રહે. આપણે બધા આપણો હાથ હેઠે જ હોય. આ તો ઠીક છે, મહારાજને સંતો આમ જોડી રાખીને આપણે આજે હાથ નીચો રાખીને બેસે છો. એ આજે આજનો દિવસ એવો છે કે એ હાથ નીચો રાખીને બેસે છે. એક જ દિવસ એવો છે કે અમે હાથ આમ કરીએ છીએ તમારી આગળ. ભગવાન આમ હાથ કરે છે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે, કૃપા વરસાવી છે. એટલે મુક્તો લેનારા નથી, દેનારા છે. મુક્તો એક નાનું એક છેલ્લું દ્રષ્ટાંત આપું આપ સૌને. સ્વામી મોડું થયું છે, રાજી રહેજો. એક નાનકડું દ્રષ્ટાંત આપું. મુક્તો તમારે ગ્રહસ્થ છો, સંસારમાં છો. મને બહુ ખબર નથી પડતી સંસારની બાબતોમાં, હું તો આવ અંગૂઠા છાપ છું. પરંતુ તમારી જોડે કંઈક સાંભળ્યું હોય એટલે થોડી ખબર હોય. સમજ્યા? મુક્તો તમારા ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે બધા ચાંદલા કરે. ચાંદલા ખબર? ચાંદલો કે શું કહે ને? ચાંદલો કે પેલું શું કહેવાય, હાથ ગયણું કે વ્યવહાર કે જુદા જુદા દેશમાં જુદા જુદા શબ્દો વપરાતા હોય છે. તો તમારા ત્યાં બધા ચાંદલા કરે, તમે પછી નોંધી લેતા હશો. ખબર છે? એક ચોપડીમાં એક નોટમાં નોંધો. શાના માટે નોંધો? એ નોટ પછી હાચવીને મૂકી રાખો વર્ષો સુધી. બીજું ખોવાઈ જાય પણ એ નોટ ના ખોવાય, તમે બહુ હાચવીને રાખો. પરંતુ તમને એક પ્રશ્ન પૂછું, ચાંદલો કર્યો હોય અને એ ચાંદલામાં તમે બીજાના બદલા ચાંદલા બરાબર કોઈ 500 કર્યો, 250 કર્યો, 1000, જે જેવા સંબંધ એ પ્રમાણે ચાંદલો કર્યો હોય. પરંતુ તમને પ્રશ્ન પૂછું, તમારા ત્યાં વ્યવહારમાં મને એવો ખ્યાલ છે ત્યાં સુધી બેન દીકરીઓના ચાંદલા રખાય નહીં. આવું કંઈક કહે છે ને વહેલા, આવું ઘણી જ્ઞાતિઓમાં હોય છે. મોટા ભાગની જ્ઞાતિઓમાં હોય છે કે બેન દીકરી હોય ને એનો ચાંદલો રખાય નહીં. 500 ચાંદલો કર્યો હોય તો 500 પાછો આપી દે, એવું હોય ને? હા, ઉમેરીને આપે, એવું હોય? પ્લસ કરીને આપે, 500 ના 1000 કહીને આપે, 700 કહીને, કંઈક તો પ્લસ કરે, એવું કંઈક હોય ને પેલા, કંઈક તો પ્લસ કહીને આપે. મુક તો આવું એક ગ્રહસ્થ તો તમે બધા સમજો છો કે બેન દીકરીનો ચાંદલો એમને એટલો પાછો ના અપાય, આપ્યો એનાથી પ્લસ કરીને આપે. આપણે બધા આની દીકરીઓ છીએ, દીકરા છીએ ભાઈ. એ ભગવાન આપણો ચાંદલો એમ માનો છો કે તમે ગયા ખાતે સમજશો. એટલે તમને વ્યવહારની ખબર પડે, અમને વ્યવહારની નહીં ખબર પડે, એટલી નહીં પડતી હોય. મુક્તો પરંતુ આશા ના રાખશો. એવું વિચારી ના આવશો કે પ્લસ કરીને આવવાનું છો. ભલે એ બેન દીકરીઓ બધી આશા રાખીને જ કરે કે આપણે 1000 કરીએ ને તો સારું, 2000, 5000 તો પાછા આવવાના જ છે ને. એમની પાછળ આશા હોય જ, હોય એ બેન દીકરીઓનો હોય જ. હા, પરંતુ આપણે એવી આશા ના રાખશો. નિષ્કામ થઈને મહારાજ અમે તમને આપનારા નથી, તમે જ દેનારા છો, તમે જ લેનારા છો, માત્ર અમે નિમિત્ત છીએ. બસ અમારી ઉપર 3 જ પ્રાર્થના કરીને જોડી સેવા કરજો. કઈ 3 પ્રાર્થના? રાજી રહેજો, ભેળા રહેજો, ભેળા ભળજો.
બોલો જો બધા બે હાથ જોડીને, રાજી રહેજો, ભેળા ભળજો, ભેળા રહેજો. બસ ભેળા ભળજો ને ભેળા રહેજો. બસ કાંઈ બીજું ના માગશો ને. દિવસમાં સવારથી ઉઠો ત્યારથી હા સુધીમાં 25-50 વખત આ પ્રાર્થના દરેક પળે પળે કરજો. મુક્તો મહારાજને તમારા વતી પ્રાર્થના કરું છું, હે મહારાજ આ જે બેઠા છે ને આજથી પ્રાર્થના શરૂ કરે, મહારાજ એની પ્રાર્થના તમે વહેલી તકે સાંભળજો. ગંદી ફાઇલ હોય, ગોબરી ફાઇલ હોય તો એ મહારાજ રિજેક્શન તો ના જ કરશો, રિજેક્શન ના કરશો. વહેલી તકે સાંભળજો. થોડીક અમારી લાગવક કરજો મહારાજ, થોડીક અમારી લાગવક કરજો, પણ પ્રાર્થના સાંભળજો. વિશ્વાસ છે તમને બધાને? તમને વિશ્વાસ છે? મને તો છે હો પૂરેપૂરો. અહીં સુધી તમને વિશ્વાસ છે ને? બસ વિશ્વાસ રાખજો, પ્રાર્થના કરજો, મંડી પડજો. બસ હે મહારાજ રાજી રહેજો, ભેળા ભળજો, ભેળા રહેજો. બોલો છો બધા, હે મહારાજ રાજી રહેજો, ભેળા ભળજો, ભેળા રહેજો. બસ ભેળા રહેજો. વિદ્યાર્થીઓની જરૂર છે, મહિલાઓની જરૂર છે, પુરુષોની જરૂર છે, અમારે જરૂર છે, તમારે જરૂર છે. એમને ભેળા રાખવાની જરૂર કોને ન પડે ભેળા? બસ બધાને જરૂર છે. બસ રાજી રહેજો મહારાજ. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.